સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના 1 વર્ષીય સર્ટિફિકેટ કોર્સના 31મા વ્યાખ્યાનમાં આપ સર્વનું ફરી એકવાર સ્વાગત કરતા આનંદ અનુભવું છું. સાથે સહર્ષ આવકારું છું આપણા આજના વિદ્વાન વક્તા આદરણીય શિલ્પાબેન છેડાને. આપ સર્વ સ્વાધ્યાયીઓ વતી, સર્વ ટ્રસ્ટીઓ વતી અને સીકે મહેતા સાહેબ વતી શિલ્પાબેન, આપના ગઈકાલના વ્યાખ્યાન બાદ જે આનંદ અમારા મનમાં પ્રસર્યો છે એના પછી એક તમારું અભિવાદન કરવાની સહજ જ મનમાં ઈચ્છા થાય છે અને આજના આ સમયમાં માત્ર એ શબ્દોથી જ શક્ય બનવાનું છે. આજે શિલ્પાબેન આપણી સાથે આચાર્ય હરિભદ્ર સુરી વિશે ફરી એકવાર વાત કરવાના છે એમના સાહિત્યના સંદર્ભમાં. આમ તો ગઈકાલે એમનો ખૂબ જ સુંદર પરિચય આપણને કોમલબેન પાસેથી પ્રાપ્ત થયો અને ત્યાર પછી એમના વ્યાખ્યાનની જે અનુભૂતિ મળી ત્યાર પછી એમ આપણને થાય કે શબ્દો કદાચ એમના પરિચય માટે પૂરતા નથી, પરંતુ એક એવી સઘન વાચક વિચારક વ્યક્તિ જેને એક તરફ ઇન્ડિયન એસ્થેટિક વિશે ખ્યાલ છે, બીજી તરફ જૈન ફિલોસોફી વિશે આટલું બધું કાર્ય કર્યું છે, એના કોર્સ કોઓર્ડિનેટર છે, પછી ઇન્ડિયન એસ્થેટિક કોર્સના કોઓર્ડિનેટર છે અને સાથે સાથે ઇન્ડિયન હિસ્ટ્રી અને કલ્ચરલ કોર્સના પણ તેઓ કોઓર્ડિનેટર છે. તો આ ત્રણેય ધારાઓનો જે એમનામાં સમન્વય છે અને એને કારણે મને એમ લાગે કે એમના વ્યાખ્યાનમાં માત્ર એક ભક્તિભાવ નથી પણ એક તર્ક છે, એક સૌંદર્ય શાસ્ત્ર પણ છે અને એક આખી ભારતીય પ્રવાહનો વહેતો જે પ્રવાહ છે એનો પરિચય પણ આપણને મળે છે. એમના આ અદ્ભુત કાર્ય માટે એમને કચ્છી સમાજ તરફથી કચ્છી નારી શક્તિ એવોર્ડ તો પ્રાપ્ત થયો જ છે, પરંતુ બીજું એક બહુ જ મહત્વનું કાર્ય શિલ્પાબેન કરે છે અને તે છે ઇન્ડિયન કલ્ચરને મોટિવેટ કરવાનું અને એનું કન્ઝર્વેશન કરવાનું. અને એ કારણે ચિત્રલેખામાં થોડાક સમય પહેલા એમના વિશે એક વિશેષ લેખ પણ પ્રગટ થયો હતો કે આપણી હેરિટેજને પ્રમોટ કરીને એને સાચવવાનું મહત્વનું કાર્ય શિલ્પાબેન કરી રહ્યા છે. જે જૈન ફિલોસોફીના અથવા ઇન્ડિયન કલ્ચરના એમના જે વિદ્યાર્થીઓ છે એમની સાથે તેઓ વર્ષ દરમિયાન કેટલીક વિઝિટો પણ કરતા હોય છે અને એ મૂળ સાઇટ ઉપર લઈને એમને ઇન્ડિયન કલ્ચર શું છે એનો પરિચય પણ શિલ્પાબેન કરાવતા હોય છે. સાથે આપણા ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સને પણ તેઓ પ્રમોટ કરતા હોય છે. એટલે કહું છું ને કે સાહિત્ય, કળા અને તત્વ આ ત્રણેયનો સુમેળ અને આ ત્રણેયને પ્રમોટ કરવાનું અને ત્રણેયને સર્વને સમજાય એ રીતે પહોંચાડવાનું એક મહત્વનું કાર્ય શિલ્પાબેન કરી રહ્યા છે. શિલ્પાબેન, આપનો ફરીથી આવકાર અને આજ આપ હરિભદ્ર સુરી મારા સાહેબના આપણા જે આચાર્ય છે એવા આચાર્ય હરિભદ્ર સુરી વિશે, એમના સાહિત્ય વિશે આપની આગળની વાત એટલે આપના વ્યાખ્યાનનો બીજો ભાગ પ્રસ્તુત કરો એવી વિનંતી. ધન્યવાદ સેજલબેન તમારા પરિચય માટે. એટલે હું આ બધી વિદ્યા જ્યારે ભણવાનું મેં ચાલુ કર્યું ત્યારે મને એમ થયું કે એક જ ચીજથી ક્યારે આપણે ભણી ના શકીએ ને ભણાવી ના શકીએ. અને ભારતમાં જે બધી પરિસ્થિતિઓ આવે છે એને આપણે નકારી નથી શકતા. તો જે પરિસ્થિતિનો પ્રભાવ ધર્મ, તત્વ અને સાહિત્ય પર પડે છે એની આપણે ઝલક લેવી હોય તો બધા જનું આપણે જ્ઞાન લેવું જ જોઈએ. અને એ ના કરીએ ને તો એક જે દૃષ્ટિકોણ છે એ સાહિત્યનું દૃષ્ટિકોણ થઈ જાય અથવા તો તત્વજ્ઞાનનું દૃષ્ટિકોણ થઈ જાય. તો એનો સમન્વય જો કરવું હોય અને એને આપણે સમજાવવું હોય અને પોતે સમજવું બી હોય તો એનું પરિપેક્ષ જે સોશિયો કલ્ચરલ બેકગ્રાઉન્ડ જે આપણે કહીએ, તો જ્યાં સુધી આપણને ભારતીય સમાજ, ભારતીય રાજકીય પરિસ્થિતિ, ભારતીય આર્થિક પરિસ્થિતિ એનું આપણને અવલોકન ના હોય ત્યાં સુધી આપણે કોઈ વિષયને બરોબર સમજી નથી શકતા. અને એના કારણો, એની જસ્ટિફિકેશન, એ કેવી રીતે આ સમયમાં એવું ચેન્જ આવ્યું કે આવું સુધારવાદી કામ લોકોએ કર્યું એનું આપણે ક્યારે બી અંદાજો નથી કરી શકતા. તો આજે આપણે હરિભદ્ર સુરીની તમારા શબ્દો માટે ધન્યવાદ સેજલબેન. ખાસ કરીને હું કંઈ એટલું મોટું નથી કામ કરતી, પણ મારું એક નાનકડું આ પ્રયત્ન છે કે ભારતની સંસ્કૃતિ લોકો સુધી, ખાસ કરીને કલા, એ લોકો સુધી પહોંચવી જોઈએ. અને જે આપણા મહાન મંદિરો, ગુફાઓ જે છે અને જે એમાં કોતરકામથી આપણને આખું ભારતનું દર્શન થાય છે એ કાળનું, એ સમજવા બધાએ આપણે જે બી તમે મંદિરમાં જાઓ, કોઈ જગ્યામાં ફરવા જાઓ તો આંટો મારીને ના આવો.
એવી મારી એક ઈચ્છા હતી, અને એની કારણ મેં આ હેરિટેજ ટુરિઝમ અમે ચાલુ કર્યું. મારી સાથે અમે યુનિવર્સિટીમાં આ એવી એક નાની ટ્રીપ કરીને બધાને લઈ જઈએ તો અંદાજો આવે. એટલે આ એક પ્રયત્ન છે. હવે કેટલા આપણે સફળ થઈએ છીએ એ ના જોવાનું હોય, પણ આપણી દૃષ્ટિ આપણને જે મળી છે એ આપણને બીજાને આપવાની હોય. એટલે એ જે મારી એક મિશન છે મારી લાઈફનું, કે બધાને એ દૃષ્ટિથી આર્ટ અને લિટરેચર ઉપર થોડુંક આપણી સાંસ્કૃતિક ધરોહર, જે હવે આપણું એટલું બધું જે પાશ્ચાત્ય દર્શનનું જે આપણી ઉપર પ્રભાવ પડી રહ્યું છે, અને આપણી ભારતીય સંસ્કૃતિમાં જે બધી જ દુર્લભ ચીજો ઓલરેડી છે એને આપણે ભૂલતા જઈએ છીએ, તો એને આપણે સંરક્ષણ આપીએ, એ મારી એવી ઈચ્છા છે. તો આપણી જરા પ્રાર્થના બાકી રહી ગઈ છે અને હું ભૂલી ગઈ છું, તો આપણે દીપ્તિબેનને વિનંતી કરીએ. દીપ્તિબેન દોશી. राम कहो रहमान कहो, को कहो कह महादेवरी, पारसनाथ कहो को ब्रह्मा, सकल ब्रह्म स्वयमेवरी, निज पद रमे राम सो कहिए, रहीम करे रहीमान री, कर से कर्म कहा न सो कहिए, महादेव निर्वाण री, पर से रूप पारस सो कहिए, ब्रह्म चिने सो ब्रह्म री, इह विध साधो आप आनंद धन, चेतनमयनी कर्मणी. પ્રણામ. ખૂબ આભાર દીપ્તિબેન. માફ કરજો શિલ્પાબેન આ અવધાન માટે. આપનું વ્યાખ્યાન આરંભ કરો. હા, તો આજે આપણે જે સાહિત્યની વાત કરીશું, તો એક જે વિરલ વ્યક્તિત્વ આચાર્ય હરિભદ્ર સુરી હતા, એમનું તત્વચિંતન પર તો જે આપણે કાલે વાતો કરી જ, અદ્ભુત એમને તત્વચિંતન કર્યું, પણ સાથે સાથે સાહિત્યને, જૈન સાહિત્યને એમને બહુ જ સમૃદ્ધ કર્યા. હવે એમના ગ્રંથો મેં જેમ કે કાલે તમને કીધું 1444 ગ્રંથો એમને લખ્યા. હાલાકી એની સૂચિ આપણને મળતી નથી એટલી મોટી, એટલે એના ઘણા બધા એમાં મતભેદો છે કે કદાચ એમને 1444 ગાથાઓ લખી હશે. એટલે એ માનીને ચાલીએ તો પંડિત સુખલાલજી, દલસુખભાઈ માલવણિયા, એમની પર બહુ બધું વિષય પર એમને રિસર્ચ કર્યું, પણ ક્યાં બી એવી સૂચિ મળતી નથી. પણ એમના જે બે પ્રકારના ગ્રંથો હું અહીંયા વિભાજિત કરું છું. એક છે ગ્રંથો જે એકદમ તત્વજ્ઞાનના વિષય પર છે, અને એક છે એમનો વિષય એ છે કથાઓ પર. તો એમને છે ને બે પ્રકારની ભારતની જે શ્રોતાગણ છે, ઓડિયન્સ છે, એમને એટલું સરસ સંભાળી લીધું. એક જનસામાન્ય માટે એમને પ્રાકૃત ભાષાનો, જનબોલી જે હતી એનો ઉપયોગ કર્યો, અને આ જનબોલીમાં એમને કથાઓ લખી. એટલે આપણને ખબર છે કે કોઈ બી તથ્ય, ફિલોસોફી તથ્ય સમજાવવું હોય તો કથાઓનું માધ્યમ અતિ સુંદર માધ્યમ કહેવાય, રસપ્રદ કહેવાય, જેમાં ઇમોશન હોય, જેમાં લાગણી હોય, અને એવી રીતે આપણે લાગણીવશ થઈ જઈએ તો આપણે એ જે કેરેક્ટર છે, એ જે પાત્ર છે, એમાં આપણે ઓતપ્રોત થઈ જઈએ. એટલે નાટ્યશાસ્ત્રથી જેના સિદ્ધાંત આવ્યા છે, ભરત મુનિનું નાટ્યશાસ્ત્રમાંથી આ બધા સિદ્ધાંતો આવ્યા છે કે કથાઓ કેવી રીતે લખવી, નાટક કેવી રીતે લખવું, અને અદ્ભુત ગ્રંથ છે નાટ્યશાસ્ત્ર. તો ભરત મુનિએ આમાં બધી જ એમને કલાઓ વિશે લખ્યું છે, પણ ખાસ કરીને નાટ્ય ઉપર જે છે, અને તમને ખ્યાલ જ હશે, નાટ્ય એક કાવ્યનું પ્રકાર ગણાય છે, દૃશ્ય કાવ્યનું પ્રકાર ગણાય છે. તો હરિભદ્ર સુરુએ એટલું સરસ આ સમન્વય કર્યું કે વિદ્વાનો માટે એમને સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો, વાદ વિવાદ કર્યું, તત્વચિંતન કર્યું. અને કાલે મેં તમને જંબુ વિજયજીનો એક ઉદાહરણ તો આપ્યો, જેમનો વાદ વિવાદ સંસ્કૃત ને ટિબેટિયન ભાષામાં જે આખું આપણે ગ્રંથની ચર્ચા કરી જ એન્ડ કરતા કરતા. અને જે જન સામાન્ય માટે એમને આમ બોલી પ્રાકૃત ભાષા, ત્યારે ભારતથી એ છે ને પ્રાકૃત ભાષાનો
ચરમ અવસ્થા હતી, એટલે એ પ્રાકૃત ભાષા ભારતથી વિલીન થઈ રહી હતી, પણ જૈનોમાં હજી બી પ્રાકૃત ભાષા બોલાતી હતી. તો પ્રાકૃત એ ટાઈમની હતી મહારાષ્ટ્રી પ્રાકૃત વધારે. અર્ધવાર્તી પ્રાકૃત હતી મગધમાં, મગધ ઈસ્ટર્ન જે કન્ટ્રી એટલે ઓડિયા, ઓરિસ્સા, બેંગોલ, બિહાર હમણાંના ક્ષેત્ર કહીએ તો મગધ એ રાજ્ય હતું, તો ત્યાંની હતી અર્ધમાગધી અને માગધી. અને પ્રાકૃત એ એક ભાષા નથી, પ્રાકૃત એને પ્રાકૃત એટલે ઘણી બધી ભાષાઓ છે. શૌરેશેની પ્રાકૃત, મહારાષ્ટ્રી પ્રાકૃત, અર્ધમાગધી પ્રાકૃત, પાલી એક પ્રકારની પ્રાકૃત, માગધી પ્રાકૃત. એટલે પ્રાકૃતના વિવિધ વિવિધ પ્રકારો છે, એક પ્રકાર નથી. જેમ આપણે ગુજરાતી ભાષામાં જનરલી એક કહાવત છે, બાર ગાઉએ બોલી બદલાય, તો આ એક બોલી છે અને બોલી બદલાયા કરે. તો આપણે જોઈએ કે પ્રાકૃતના ઘણા ઘણા રૂપ આપણને મળે છે. એક તમને સાદો એક્ઝામ્પલ આપું તો અર્ધમાગધી પ્રાકૃતમાં લોક, આખું જે જૈન લોક છે, લોકાકાશ, લોક, એને લોગ થઈ જાય, જેમ કે લોગસ. અને લોક નું લો ય એટલે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં લો ય થઈ જાય, જેમ કે આપણે નવકાર મંત્રમાં બોલીએ છીએ સબ્બ લોએ સબ્બ સાહુણમ. તો લો એ અને લો ગ બંને જ પ્રાકૃત છે અને બંને અલગ પ્રકારની પ્રાકૃત છે. તો આ જે આપણે જોઈએ છીએ પ્રાકૃત ભાષા જે છે એ બહુ બદલાતી ગઈ અને પછી સંસ્કૃતની એની પર પ્રભાવ બી પડવા લાગ્યો અને પછી ભારતની મેઇન ભાષા સંસ્કૃત વધારે જોર પકડી લીધું. એટલે વિદ્વાનો આમ ભાષામાં પ્રાકૃત ચાલતી હતી અને પ્રાકૃતની ચરમ અવસ્થા બી કહી શકાય. અપભ્રંશ તરફ આપણે આવી રહ્યા હતા અને અપભ્રંશમાં ઘણા બધા સાહિત્ય આવ્યા, એટલે એક્ઝેક્ટલી સંસ્કૃત પ્રાકૃતનું મિક્સચર જેને આપણે કહીએ એ છે અપભ્રંશ. જેમ કે ચરિત્ર, ચરિત, ચરિયુ. ચરિયુ જે શબ્દ છે અપભ્રંશનો છે. ચરિત્ર સંસ્કૃત, ચરિય પ્રાકૃત. તો એવી રીતે આ જે સમન્વય હરિભદ્ર સૂરીએ કર્યું, જેમ કે મેં કીધું કે એમનું મેઇન ઉદ્દેશ હતું કે ત્યારે જૈન સંપ્રદાયને સંભાળવો. એટલે જે ભારતમાં પ્રચલિત હતું, જો કથાઓ ભારતમાં અનેક છે. એમ કહેવાય છે ધ વેસ્ટર્ન સ્કોલર, ધ ગ્રેટ સ્કોલર એક પ્રોફેસર વિન્ટરનેટ્સ, જે પ્રોફેસર મેક્સ મ્યુલરના શિષ્ય હતા, એમને લખ્યું છે કે ભારતમાં કથાઓ એ તો એટલું આમ છે કે આપણે સાગરમાં પાણી છે ને એટલી કથાઓ, એટલે કથા સરિત સાગર જેને કહેવાય, જે બહુ જ પ્રચલિત કથાઓનું ભંડાર છે. એટલે ભારતમાં બે લોકો મળે એટલે કથાઓ કરી લે. એટલે એ પ્રકારની આપણી એક ઇમ્પ્રેશન બધા વેસ્ટર્ન સ્કોલર્સ, સ્પેશિયલી જર્મન સ્કોલર્સમાં હતી. અને પ્રોફેસર વિન્ટરનેટ્સ મેં ખાસ એમનું જ્યારે અધ્યયન કર્યું, એમને ત્રણેય બૌદ્ધ સાહિત્ય, હિન્દુ સાહિત્ય અને જૈન સાહિત્ય ઉપર 3 વોલ્યુમ લખ્યા છે. અને આજે બી જ્યારે બી જૈન સાહિત્યની આપણે અધ્યયન કરવું હોય તો એ અદ્ભુત એ પુસ્તક છે 3 વોલ્યુમનું. અને આગળ આ પહેલા પુસ્તક જર્મનમાં લખાઈ અને જર્મનમાંથી પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ હતી. અને બધા જ ઓરિએન્ટલ સ્કોલર જે હતા, પ્રોફેસર જેકોબી, પ્રોફેસર પીશેલ, પ્રોફેસર શુબ્રિંગ, પ્રોફેસર વિન્ટરનેટ્સ, એ બધા જ જે ઓરિએન્ટલ સ્કોલર્સ હતા એમને પ્રાકૃતની માસ્ટરી કરી. એટલે એ એક મને ઓલવેઝ લાગે છે કે આપણી પર જ્યારે બ્રિટિશ સામ્રાજ્યનો આપણો એટલો વિરોધ કરીએ, પણ સૌથી પહેલી જે ભારતની હસ્તપ્રતો સંભાળી, એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલની સ્થાપના કરી અને ભારતનું અદ્ભુત જે હસ્તપ્રતો હતી બધી સંભાળી. એટલે આ શ્રેય આપણે બ્રિટિશર્સને આપવું જ પડશે. અને એમને જે આખું એમના સ્કોલર્સને અહીંયા એ લોકો અહીંયાની યુનિવર્સિટી, જેમ કે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આવ્યા, રહ્યા, બધી ભાષાઓ શીખી અને પછી એ ગ્રંથોના ટ્રાન્સલેશન કર્યા. એટલે આ જે આપણને એક સૂચિ જોઈએ તો બહુ જ કામલાયક એ પુસ્તકો છે. અને બીજું જે ખાસ કરીને જૈન સાહિત્ય તમને જોવું હોય તો એ એટલું વિશાળ છે કે જેટલી આપણને લાગે કે આપણું જૈન, ભારતમાં જૈનો કેટલા અથવા તો આપણી જૈન સમાજ કેટલો, તો બહુ નાની પ્રમાણમાં છીએ. હિન્દુ સમાજની સામે જૈન સમાજ બહુ નાનું છે, પણ એનું સાહિત્ય જે છે એ
એટલું છે કે તમે વિચારી નહીં શકો. 15 વોલ્યુમ જે છે જૈન સાહિત્ય કા ઇતિહાસ, એમાં ખાલી સૂચિ છે. સૂચિ એટલે એક જીવન તો પૂરો ના થાય આ બધું ગ્રંથ વાંચવામાં, ખાલી સૂચિ જ વાંચી શકીએ આપણે એક જીવનમાં. એવી રીતે જૈન સાહિત્ય કા પ્રાકૃત ભાષા મેં આખું જે સૂચિ છે, તો આ બધા ખાલી સૂચિઓ વાંચવામાં જ આપણું જીવન ચાલી જાય. અને જ્યારે મેં જૈન સાહિત્યની સ્ટડી કરી આજથી લગભગ 22 વર્ષ પહેલા, તો મેં અમારા સર હતા પ્રોફેસર અંતરકર, એમને મને કહ્યું કે બધા જ સાહિત્યનું પહેલા અધ્યયન કરવાનું, પહેલા સૂચિઓ જોઈ લેજે અને પછી બધા જ સાહિત્યનું થોડું થોડું, કે કાલિદાસ બી આવડવું જોઈએ અને ભામહ બી આવડવું જોઈએ અને બૌદ્ધ સાહિત્યના લોજિશિયન્સ બી આવડવા જોઈએ. જૈન ભણાવવું છે તો ખાલી જૈનનું નોલેજ નહીં હોવું જોઈએ. તમને જૈન રામાયણ ભણાવી હોય અને તમે ભારતની અન્ય રામાયણનું નોલેજ નહીં હોય તો હું તને ભણાવવા નહીં આપીશ. એટલે હું જ્યારે બી મારું આલેખ રેડી કરીને જાઉં તો કે નો, ઇટ્સ નોટ રાઈટ, નોટ પરફેક્ટ. 6 મહિના 12 મહિના મેં ખૂબ જ મહેનત કરી અને ત્યારે મેં આ બધી સૂચિઓ વાંચી, બધા સાહિત્યની, નાટકમાં કેવી રીતે કાલિદાસે કેવી રીતે લખ્યું છે અથવા તો ભારવીએ કેવી રીતે લખ્યું છે, એ બધાનું મેં અધ્યયન કર્યું. બહુ ડીપ અધ્યયન નથી કર્યું, પણ જ્યારે ભણાવીએ ત્યારે એ કમ્પેરિઝન તો આવડવું જ જોઈએ. આજે આપણે કહીએ જૈન મેઘદૂત, તો જૈન મેઘદૂત કાલિદાસના મેઘદૂતથી કેવી રીતે અલગ છે, જો એ ના આવડે તો કાંઈ મતલબ નથી. એટલે એવી રીતે અમારું છે ને જે ક્રોસ કલ્ચરલ સ્ટડી થઈ એ મને હવે બહુ કામ લાગે છે. ત્યારે તો મને એમ થયું આ સર છે ને મને ગાંડો કરી નાખશે પણ મને ભણાવવા નહીં આપે. એટલે મેં સરને કીધું એકવાર કે યુ હેવ ડ્રિવન મી મેડ. હવે વેધર આઈ બી એબલ ટુ ટીચ, કારણ કે તમે મને એવી રીતે ડ્રિલ કરો છો ને એવું પ્રશ્ન પૂછો છો કે મારી પાસે જવાબ નથી. પણ સતત મને એમની જે શ્રદ્ધા, આસ્થા પર બહુ શ્રદ્ધા હતી, એમની શ્રદ્ધા પર કે હું ભણાવી શકીશ, તો એની માટે મેં બધું એટલું પ્રયત્ન કર્યો. અને ત્યારે મેં સંસ્કૃત, પ્રાકૃત બધા જ કોર્સીસ કર્યા અને એમાંથી બધું આપણું મુંબઈનું સંસ્કૃત ડિપાર્ટમેન્ટ બહુ જ વિદ્વાનોથી હતું અને એટલું સરસ અમને ભણાવ્યું હતું. તો એનાથી જ્યારે મને ખ્યાલ આવ્યો કે જે આપણા જૈન કથાકારો છે, આચાર્યો છે અને જે જનસામાન્ય માણસ બી જેમને કથાઓ લખી છે, એ એટલી અદ્ભુત લખી છે અને એટલો વિશાળ આ સંગ્રહ છે કે એક જીવનમાં તો આપણે વાંચી ન શકીએ. તો તમે એક શબ્દ, હું તમને 2-3 ઉદાહરણ આપું છું, વધારે નહીં, પછી તો આપણે હરિભદ્ર સુરીની જ વાત કરીએ. એક્સેલન્ટ, તમને જો પુસ્તક વાંચ્યું હોય તિલક મંજરી, એટલી સરસ કથા છે. અને એમાં તમને લાગશે કે નાયક નાયિકાની સ્ટોરી છે અને બંને યાત્રા પર જાય છે, પણ નહીં. એમાં આખી તારાથી તમે યાત્રા કેવી રીતે કરી શકો, તમે નેવિગેશન કેવી રીતે કરી શકો. એટલે તમે જ્યારે બીજા દેશોમાં નૌકા વિહારથી જાઓ, સ્ટીમરમાં જાઓ, તો તમને કેવી રીતે કાંઈ બી આવે તો ખબર પડે. તો આખું જે મેરીટાઈમ હિસ્ટ્રી જેને કહેવાય, જે આપણી ભારતની સમુદ્રી યાત્રાની જે આખી એમાં અવલોકન છે, અદ્ભુત એ આપ્યું છે. અને આજની તમે માનશો નહીં, કેલ્કટા યુનિવર્સિટીમાં આની ઉપર પીએચડી થીસિસ છે તિલક મંજરી પર. તો એક જ્યોગ્રાફી સ્ટુડન્ટે કરેલી છે. તો જ્યોગ્રાફીમાં જે મેરીટાઈમ સબ્જેક્ટ આવે એમાં તો તમે વિચારો, જૈન મેથેમેટિક્સ, જૈન બાયોલોજી, અરે હું એવા વિષયનો તમે કહીશ, એમાં જૈન એવા કામ છે જે આપણે જીવનમાં નથી સાંભળ્યા. એવી રીતે જ સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, કલા, સાહિત્ય, વાસ્તુશાસ્ત્ર અને મોટામાં મોટું જે આપણું આચાર્ય હેમચંદ્રનું યોગદાન છે ભાષાશાસ્ત્ર, લિંગ્વિસ્ટિક્સ પર, તો છંદશાસ્ત્ર, કાવ્યાનુશાસ્ત્ર ને નિઘંટુ કોશ મને ખાસ કેવું છે કે ઇટ હેઝ, એમાં જે ભારતના બાયોલોજીકલ ઝાડો છે, અમે આખા ભારતના ઝાડો છે એની એ સૂચિ છે. એટલે અદ્ભુત એવું કામ જૈન સાહિત્યકારોએ કર્યું છે જે જૈનોને નથી ખબર. અનફોર્ચ્યુનેટલી વિદ્વાનોને ખબર છે. વિદ્વાનો બધા હાર્વર્ડમાં તમે જુઓ 16 ફેલોશિપ્સ આપે છે જૈન એ ભારતીય સાહિત્ય પર રિસર્ચ કરવા માટે. આજે આપણે બધા છોકરાઓને શું કહીએ, એન્જિનિયરિંગ કર, આ કર, સીએ કર, પણ કોઈ કહેશે હું લિટરેચરમાં બીએ કરું, તો તમે કહેશો આ કેવી રીતે થશે પોસિબલ, તને શું કામ મળશે. પણ હાર્વર્ડ જે
આખા વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટી મનાય છે, ત્યાં 16 ફેલોશિપ આપવામાં આવે છે કે તમે સાહિત્યનું અધ્યયન કરો અને એનાથી કાંઈક આપણે હ્યુમન વેલફેર કરી શકીએ. એવી રીતે વેલફેરની માટે એટલું રિસર્ચ પર અમેરિકન યુનિવર્સિટી એમાં સ્પેન્ડ કરે છે. એવી રીતે સ્ટેનફોર્ડ છે, એટલે જે બેસ્ટ યુનિવર્સિટી, યેલ છે, ત્યાં બધી જ મેન્યુસ્ક્રિપ્ટનો ભંડાર છે. બ્રિટિશ લાઇબ્રેરી છે, હાઇડલબર્ગ લાઇબ્રેરી છે જર્મનીમાં. તો આ બધામાં જ તમે જુઓ તો જૈન સાહિત્ય મને જે ભારતમાંથી જે હસ્તપ્રતો નથી મળતી, મને હાઇડલબર્ગમાંથી મળે છે. તમને વિશ્વાસ નહીં થશે, અહીંયાના જ્ઞાન ભંડારમાં અમને અલાઉડ નહીં કરે સંશોધન કરવા, પણ જર્મનીમાં લખીશો તો 1 મિનિટમાં સીડી પર બધું મોકલાવી દેશે. એટલે આ કેટલી આપણી દુઃખદ વાત છે કે જેને કરવું હોય એ લોકોને ભય એટલું છે. તો જ્યારે બી આપણે સંશોધન કરીએ છીએ અને ફોરેન યુનિવર્સિટીથી કંઈ બી મંગાવીએ છીએ તો બહુ જ સારી રીતે મળી જાય છે. સ્પેશિયલી એમાં એવું છે કે ભારત કલા ભવનથી બી મને બહુ સહાયતા મળી છે. અમુક લાઇબ્રેરીઝથી નો ડાઉટ બહુ સારું પ્રતિસાદ મળે છે. પણ હું મારું મેં પ્રોજેક્ટ લીધો હતો તો બિહારમાં અમે ઘણું બધું સંશોધન કર્યું હતું, ગુજરાતમાં કર્યું હતું. અમુક જગ્યાએ તમને કે, અમુક જગ્યાએ તમને ના પાડી દે. એટલે આવી રીતે તમે બધાએ કાંઈ એકથી તમારી લાઈફમાં તમને સમય હોય તો જરૂર સાહિત્યનું વાંચન કરવું જોશે, નહીં તો બધું લુપ્ત થઈ જશે અને ખબર જ નહીં પડે કે આ જૈને લખી છે કે બીજાએ લખી છે કે કોણે લખી છે. એવી રીતે ઘણા બધા સાહિત્ય લુપ્ત તો થઈ ગયા છે. પણ એક જીવનમાં હું કહું છું કે સૂચિ આપણે નથી વાંચી શકતા, તો જૈન સાહિત્યની વિશાળતાનું તમે અનુમાન કરી શકો છો. હવે આપણે આચાર્ય હરિભદ્રની વાત કરીએ. મારી પેસ બહુ ફાસ્ટ હોય તો મને કહી દેજો, કારણ કે કહેવાનું એટલું બધું છે એટલે જલ્દી બોલવું પડે છે. અને મારું આ સ્ટાઇલ બી છે ફટાફટ કરવાની. ઓકે, તો હરિભદ્ર સુરીનું જે મેં કીધું કે 2 વ્યક્તિત્વ છે, એક છે તત્વચિંતક અને એક છે કથાકાર. તો કથાકારની દૃષ્ટિએ એમની સમ્રાટ કહા જે જોઈએ, એક એમનું કથા છે અને બહુ ઉત્કૃષ્ટ કોટીની કથા છે, જેમાં એમને પુનર્જન્મ અને કર્મનો બંધન, કેવી રીતે કર્મ બંધન થાય છે એ 2 પાત્ર દ્વારા, એક છે સમ્રાદિત્ય જે કથાના મૂળ નાયક છે, અને અગ્નિશર્મન જે એના ઓપોનન્ટ છે, જે એમની પ્રતિપક્ષમાં છે. એ બંનેની કથા છે કે દર જન્મમાં બંને જીવ મળ્યા કરે એવી રીતે ઘણા બધા જન્મોમાં મળે. સમ્રાદિત્યનો જીવ બહુ ઉચ્ચ કક્ષાનો જીવ છે. એ અગ્નિશર્મન કંઈક ન સારું કરે તો બી એ એમને મુક્તિ આપી દે, એ એમને માફ કરી દે, ક્ષમા આપી દે અને અંતમાં બધા જ એના કર્મ એમને એના જે ઋણાનુબંધ હતા અગ્નિશર્મન સાથે એ પૂરા કર્યા. અગ્નિશર્મન વેર બાંધતા ગયા અને સમ્રાદિત્ય એમને માફ કરતા ગયા. તો ક્યારે 2 મિત્ર છે, ક્યારે હસબન્ડ વાઈફ છે, એવી રીતે દરેક સંબંધ. અને આના મને તો લાગે છે આ કથા આપણે બધાએ સમજીએ ને તો આપણે વેરનું બંધ ઓછું થઈ જાય. કેમ? કારણ કે આપણને ખબર પડે આ પૂર્વનું છે, હમણાં આપણે માફ કરી દેવાનું, નહીં તો પાછું આગળ વધશે અને આપણા મોહનીય કર્મ વધશે, અને મોહનીય કર્મ વધશે તો આપણને મોક્ષ નહીં મળે. તો સમ્રાટ કહા તમે કથા આપણા જીવનમાં એકવાર જરૂર તમે વાંચજો. જેવી રીતે પાર્શ્વનાથ અને કમઠની સ્ટોરી છે, એ આપણને એની ઝલક એમાં મળે છે. અને આમાં હરિભદ્ર સૂરીએ આખું કર્મનો સિદ્ધાંત અતિ સુંદર રીતે સમજાવી દીધું છે. તો આપણે આખું કર્મ ગ્રંથ આપણે વાંચવા જઈએ, 6 કર્મ ગ્રંથના ભાગ છે, કેવી રીતે થાય છે, મોહનીય કર્મના કેટલા પ્રકાર છે, જ્ઞાનાવર્ણીય કર્મના છે, એ બધું આપણને ટેકનિકલી ન બી આવડે પણ આપણને ક્ષમા કરતા આવડે તો એનાથી વધુ કોઈ ધર્મ નથી. જેને આપણે કહીએ ને ક્ષમા સૌથી ઊંચો, સમા વીરસ્ય ભૂષણ, એટલે જે વીર હોય એનો દાગીનો છે ક્ષમા. તો એને આપણે વીર કહેવાય. જે યુદ્ધમાં યોદ્ધા હોય અને લડીને આવે એને વીર ના કહેવાય જૈન સાહિત્યમાં, અને જૈન રસ વીર રસ એને જ કહેવાય છે. તો ક્ષમા વીરસ્ય ભૂષણ એ એકદમ જૈન સાહિત્ય માટે એકદમ પરફેક્ટ વાક્ય કહેવામાં આવ્યું છે. અને જ્યારે આપણે બીજો ધૂતાખ્યાન, એમનું ખાસ કરીને મને એ ગ્રંથ બહુ ગમે છે, કારણ કે હું તાંત્રિક ફિલોસોફી મેં ભણી છે અને તાંત્રિક ફિલોસોફી પર હું
કમ્પેરિઝન બહુ કરું છું ત્રણેય તંત્ર, કારણ કે ભારતમાં ત્રણ મેઇન તંત્ર હતા, જૈન તંત્ર, બૌદ્ધ તંત્ર અને હિન્દુ તંત્ર. અને એની પર મેં મારું ફિલોસોફીનું આખું પેપર હતું, તાંત્રિક ફિલોસોફી, અને મને એની પર વિશેષ રુચિ છે કારણ કે એ પ્રકારના શિલ્પો બહુ છે. તો જે તાંત્રિક સાઇટ્સ છે ઇન્ડિયા પર, એની પર મેં ખાસો થોડુંક અધ્યયન કર્યું છે. તો જ્યારે તાંત્રિક ફિલોસોફીની વાત આવે ત્યારે ધૂતાખ્યાન બહુ ઇમ્પોર્ટન્ટ એમનો ગ્રંથ છે. અને આ જે ધૂતાખ્યાન છે એમાં છે ને એમને તંત્રનું વ્યંગ્ય કર્યું છે. એટલે આખા જૈન સાહિત્યમાં એક જ ગ્રંથ, એક જ રસ હાસ્ય અને વ્યંગ પર હોય તો એ છે ધૂતાખ્યાન. ઓકે, ધૂતાખ્યાન એવું ગ્રંથ છે જે હાસ્ય અને વ્યંગ્ય પર આખું ગ્રંથ, કટાક્ષ અને હાસ્ય, મોકરી, એને કહેવાય હ્યુમર એન્ડ આયરની. ધ ઓનલી વર્ક ઇન હ્યુમર એન્ડ આયરની ઇઝ ધૂતાખ્યાન. અને ધૂતાખ્યાન, આખ્યાન એટલે સ્ટોરી, કથા. તો ધૂર્ત એટલે જે ચાલબાજ, ચાલાક, ચીટર, એ પ્રકારનો એનો અર્થ થાય છે. તો આમાં 5 મિત્રની કથાઓ છે, અને 5 મિત્રમાં મૂલશ્રી કરીને જે છે મેઇન પાત્ર છે. તો એ છે ને તાંત્રિક વાતો બધી કરે છે કે તમને કઈ રોગ થાય તો તાંત્રિક પાસે જાઓ, પછી ભૂત ચડી જાય તો ભૂત ભગાવવાની વિદ્યાઓ એમાં આપી છે. અને પછી હરિભદ્ર સૂરી એક મિત્રની કથા પર વ્યંગ્ય કરે છે કે આવી રીતે ના જવાય, આ તો બધા ધૂર્ત છે, તમારી ચીટિંગ કરે છે, પણ તમને જ્યાં જવું જોઈએ છે જિનેશ્વરનો માર્ગ અપનાવવો જોઈએ. અને એવી રીતે આખું જૈન ધર્મ ઉપર આ ગ્રંથ એમને એ દૃષ્ટિથી લખ્યું છે, હાસ્યની દૃષ્ટિથી લખ્યું છે. અને એની પર ઇંગ્લિશ ટ્રાન્સલેશન બી થયું છે સિંગી સિરીઝમાં. બહુ જ સરસ એ ગ્રંથનું આપણને ઉપલબ્ધ બી છે. તો એવી રીતે જે હરિભદ્ર સૂરી છે એ તત્કાલીન એમના સમયના ભારતમાં જે બધી પરંપરાઓ હતું એને એટલું સમન્વય એમને સરસ કરી દીધું કે એક તરફ કથાઓની માધ્યમથી, કારણ કે બધાને કાંઈ ફિલોસોફી સમજાય નહીં, તત્વજ્ઞાન સમજાય નહીં, દર્શનની દૃષ્ટિ બધાને જલ્દી સમજ ના પડે, તો એમને જનસામાન્ય માટે કથાનું માધ્યમ લીધું. અને કથાઓથી એમને તત્વચિંતન આપ્યું. એટલે મોટા મોટા શબ્દો ના આવડે આપણને, દંડક ના આવડે ને 6 દ્રવ્ય ના આવડે ને 9 તત્વ, કઈ નહીં. જેમ કબીરદાસજી કહે છે, 2.5 અક્ષર પ્રેમ કા જાને સોઈ પંડિત હોય. તો મુક્તિ, ભક્તિ, શક્તિ, આ બધા 2.5 અક્ષરના વર્ડ છે. આ તમે જોજો, એટલું સરસ સમન્વય છે કે કોઈ બી વિશ્વની સારી ચીજ 2.5 અક્ષરની જ છે. શક્તિ, મુક્તિ, ભક્તિ, સ્મૃતિ, એટલે એ આપણે જોઈએ કે આ 2.5 અક્ષર જેને આવડી ગયા, કર્મ, ધર્મ, આ બધા જ 2.5 અક્ષરના છે. અને આ 2.5 અક્ષર એટલે કબીરદાસજીએ ત્યારે તો પ્રેમ ઉપર આ કહ્યું હતું કે 2.5 અક્ષર પ્રેમ કા જાને સોઈ પંડિત હોય. પણ આ 2.5 અક્ષર ખાલી પ્રેમનો નથી, બધાનો 2.5 અક્ષર છે. એટલે આ જે બધી ભક્તિ કવિઓએ વાતો કરી, સિમ્પલ ભાષામાં લોકોને કહ્યું એમને કે તમે આ રીતે જીવન જુઓ. મોટા આપણને ગ્રંથ વાંચતા ના આવડે, વેદો ના આવડે, ઉપનિષદ ના આવડે, તો કઈ નહીં, તમને આટલું તો આવડે છે ને, તો એની સાધના કરો. એવી રીતે જ હરિભદ્ર સૂરીએ આ ભક્તિને એક આવરી લીધા, કારણ કે કથાના માધ્યમથી આપણે રસ ઉત્પન્ન કરી શકીએ છીએ. અને જ્યારે રસ ઉત્પન્ન થાય ત્યારે સૌંદર્યની જે મજા આવે, જે સાહિત્યમાં રુચિ રાખતા હોય ને એને ભાષા પર બહુ જ મજા આવે. એટલે ભાષા કેવી ઉપયોગ કરી છે અને કેવી રીતે જે નાયક છે એને રજૂ કરે છે, એનો જે આનંદ છે એ બીજું કોઈ સમજી નથી શકતું. આપણે એક નાટક જોવા જઈએ અને એક્ટરના ચહેરા પર કોઈ આપણને હાવભાવ કે એવા ઇમોશન ના દેખાય, એનું કેરેક્ટર, એનું પાત્ર ના દેખાય, પણ એનું વ્યક્તિત્વ દેખાય, તો એ મજા નથી. પણ એક પાત્ર જે હોય અને એમાં જે 9 રસો આખા ઉત્પન્ન કરી શકે અને ઓડિયન્સને એ ઓરામાં લઈ લે, એ ટાઈમે ઓડિયન્સ આખી એના સિવાય કાંઈ ના વિચારે, તો એ નાટક અદ્ભુત ગણાય. અને હવે આપણે જોઈએ છે આ પ્રકારના નાટકો એટલા બનતા નથી, કારણ કે બધા છે ને પ્રાચીન ગ્રંથો વાંચતા નથી. જેટલા બી નાયક નાયિકાનો ભાગ ભજવે છે એ લોકોને છે ને શૃંગાર શાસ્ત્ર ભણવું જ જોઈએ. જો શૃંગાર ના ભણો ને તો એ એવી વાત ના આવે તમારી એક્ટિંગમાં. એવી રીતે જ હરિભદ્ર સૂરીને આપણે જોઈએ તો એમને એટલું
એ નાટ્યશાસ્ત્રનું એમાં નિચોડ આપી દીધું છે કે અભિનય છતાં જો કે આ નાટક નથી પણ એ પુસ્તક આપણે વાંચીએ તો આખો એનો રસ આપણે અનુભવ કરીએ છીએ. એટલે જે લક્ષ્યથી એમને લખ્યું છે એ લક્ષ્ય સાધી શકે છે. અને બીજી બાજુ તત્વચિંતન પર, તો તત્વચિંતન પર એમને અદ્ભુત ગ્રંથ બધા લખ્યા છે સંસ્કૃત ભાષામાં. તો શાસ્ત્ર વાર્તા સમુચ્ચય, શાસ્ત્ર વાર્તા, અગેન વાર્તા, વાર્તા એટલે શાસ્ત્રની હું વાત કરું છું અને એનું સમુચ્ચય, સમુચ્ચય એટલે આખું કલેક્શન, બધાને મલાવી લેવું. તો શાસ્ત્ર વાર્તા સમુચ્ચયમાં 11 એમના ચેપ્ટર્સ છે, પ્રબંધક, ઉદ્દેશક જે દીકો, અને એમાં છે ને ભારતની બધી જ જે તત્વચિંતનની પરંપરાઓ હતી, જેમ કે ચારવાક, જેમ કે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, સ્તોત્રાંતિક બુદ્ધિઝમ અને શૂન્યવાદ વાળું બુદ્ધિઝમ, માધ્યમિક બુદ્ધિઝમ, એ બધા જ ભારતની ફિલોસોફીમાં બધા ઉપર એમને લખ્યું છે. અને એક એક તથ્ય એમાં જે સમજાવ્યું છે અને એને એવી દ્રષ્ટિ આપી છે કે સમવાયની દ્રષ્ટિથી આપણે સમજી શકીએ. એટલે સમવાય એટલે જે જૈન પરંપરા છે એ કર્મ પ્રધાન, કર્મને પ્રધાન કારણ માને છે. કોઈ બી ચીજ થાય છે શું કામ? કારણ કે કર્મ છે. પણ સિદ્ધસેન દિવાકરે કીધું કે ખાલી કર્મ આપણને ના માનવું જોઈએ, નિયતિ, સ્વભાવ, કાલ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ, એ 5 સમવાયથી આપણે કોઈ બી કારણ કાર્યવાદ સમજવું જોઈએ. તો જ્યારે કારણ કાર્યવાદ સમજવું હોય તો સમવાય સમજવું બહુ જરૂરી છે. તો આ પુસ્તકમાં બી આખો એક જે આલેખ છે એ સમવાય ઉપર છે. તો કાલવાદીઓને સમન્વયથી લઈ લીધા, નિયતિવાદીને ઉપર ચર્ચા કરી, પછી કર્મવાદી તો પ્રધાન છે, અને પુરુષાર્થનું બી સ્થાન એમને કર્યું. અને આ 5 સમવાયથી બધી જ ફિલોસોફીનું એમને સમન્વય કર્યું, એટલે એનાલિસિસ કર્યું, એક સમીક્ષાત્મક એમને અવલોકન તો કર્યું, પણ આ જે સમીક્ષા કરી તે એવી રીતે કરી કે એને એનાલિટિકલ કરી, ક્રિટિકલ નહીં કરી. તો આ જે દૃષ્ટિકોણ છે એને સમન્વય કહેવાય, કે બધી જ દૃષ્ટિકોણ એમને આપ્યા. આ ભારતની તત્વચિંતનના બધા દૃષ્ટિકોણ આપ્યા એમને. 9 પરંપરા છે તો 9 પરંપરાના દૃષ્ટિકોણ એમને આપ્યા, પણ બધાને કીધું કે આ બધા જ સાચા છે એક દૃષ્ટિકોણથી, અને એકાંતવાદના સિદ્ધાંતથી, એક દૃષ્ટિકોણથી આ બધા જ સિદ્ધાંતો સાચા છે. એટલે કોઈને નકાર્યું બી નહીં, બધાના મૂળ સિદ્ધાંતનો એમને એક આ બી આપ્યું કે કેવી રીતે ન્યાય સ્કૂલ સમજે છે, કેવી રીતે વૈશેષિક સ્કૂલ સમજે છે. તો બધાની જ એમને વાત બી કરી, એમના વિચારો બી કયા, એમની ફિલોસોફીનું બી વર્ણન કર્યું, અને છતાંય કોઈને ક્રિટિસાઇઝ નહીં કર્યા. એટલે આ જે સિન્થેસિસ છે, સિન્થેસિસ એટલે જે એમને સમન્વય કર્યો, એ એટલું સુંદર સમન્વય કર્યું કે કોઈને ખરાબ ના લાગે, કોઈ સાચું નથી અને કોઈ ખોટું બી નથી. એટલે આ દૃષ્ટિકોણ જે મિલન, બધાનું સિન્થેસિસ, સમન્વય અને રિસ્પેક્ટ, વી આર રિસ્પેક્ટિંગ, હું બધાનું જ આદર સન્માન કરું છું. આઈ એમ નોટ ટોલરેટિંગ, કારણ કે પછીની ફિલોસોફીમાં શબ્દ ટોલરેશન, કે મને નિભાવવું પડે છે, એવી રીતે કે મને આ બધું કરવું પડે છે. પણ એમને એવી દૃષ્ટિકોણથી કોઈને બી નીચા નથી દેખાડ્યા. એમને કીધું કે બધાનો આદર કરવાનો, કારણ કે બધા જ સાચા છે, કોઈ ખોટું છે જ નહીં, તો આપણે એનો અસ્વીકાર કેમ કરીએ. તો આ જે સમન્વયની દૃષ્ટિકોણ આપણે જોઈએ છીએ એ આચાર્ય સિદ્ધસેનથી ચાલુ થાય છે, અને આચાર્ય હરિભદ્ર એને બહુ ફોર્સફુલી સામે લાવે છે. એટલે આ એક પરંપરા હતી. આચાર્ય ઉમાસ્વાતીથી આપણે બહુ જ સમન્વય જોઈએ છીએ, કારણ કે ત્યારે છે ને દર્શન ભારતમાં સ્થાપિત થવા લાગ્યો. આગળ આગમકાળમાં શું હતા? વિચારો હતા. આગમોમાં સિદ્ધાંતના જડ હોય, જડ, ઓકે, રૂટ્સ હોય, પણ એની જે દર્શન બને છે એ પછી બને છે. એ બધા તત્વચિંતકોનું કામ છે. તો આગમમાં આઈડિયાનું રૂટ હોય, એનું જમ હોય, અથવા તો એનું મૂળ હોય, પણ મૂળ આઈડિયાને ઝાડ બનાવવાનું કામ જે છે, એને શું કહેવાય, એને પરિપક્વ બનાવવાનું, અથવા તો એને ઉગાડવાનું, એને ફ્લરિશ કરવાનું જે કામ છે,
એ બધા જ તત્વચિંતકોએ કર્યું છે. તો જેમ કાલે જ મેં તમને નામ કીધા કે આચાર્ય ઉમા સ્વાતિ, આચાર્ય કુંદ, આચાર્ય સમંતભદ્ર, એ બધાએ સમન્વયની વાત કરી. કારણ કે જૈન ધર્મનો સિદ્ધાંત જેવું છે. આપણે બધા જ અનેકાંતવાદ શબ્દ કેટલો ઉપયોગ કરીએ છીએ. તો આ મેઇન શબ્દ લાવનાર જે આચાર્ય છે, આચાર્ય સમંતભદ્ર, એમની પુસ્તક છે આપ્તમીમાંસા, અને આપ્તમીમાંસામાં એમને સર્વજ્ઞ શબ્દ પર આખી પુસ્તક લખી છે. અદ્ભુત. તો આપ્તમીમાંસા નામની પુસ્તકમાં એમને આખું એ કહ્યું છે કે સર્વજ્ઞ કોણ છે, તમે કોને સર્વજ્ઞ માનો છો. એવી જ ટ્રેડિશનથી બધાને આવરી લેવાના અને પોતાની રજૂઆત કરવાની. એવી રીતે જ આચાર્ય સિદ્ધસેન પરંપરા આને આગળ ચલાવી, અને આચાર્ય હરિભદ્ર સૂરીએ એને સુંદર રીતે, કારણ કે ત્યારે તાંત્રિક ટ્રેડિશન્સ એટલી નથી, ભક્તિ મુવમેન્ટ એટલી નથી, પણ એમની સમયમાં જે ભારતમાં રિફોર્મ આવ્યું એટલો મોટો રિફોર્મ હતો, કારણ કે લોકો પાસે ચોઇસીસ બહુ હતી, અને શંકરાચાર્ય મેઇન એમનું ફોર્સ, અને એક બાજુ દિગ્નાગ, શાંતરક્ષિત એવા બુદ્ધિસ્ટ લોજિશિયન. એટલે હરિભદ્ર સૂરીનો સમય બહુ જ કઠિન સમય કહેવાય આ બધામાં. મને એવું ઓલવેઝ લાગે છે કે હરિભદ્ર સૂરીને જે ચેલેન્જીસ આવી, અથવા તો હરિભદ્ર સૂરીને જે મોટો એક અવસર જે એમને મળ્યો, એ આગળનાને એટલું સ્ટ્રગલ નહોતું કરવું પડ્યું કે જેટલું આચાર્ય હરિભદ્ર સૂરીને આમાં કામ કરવું પડ્યું. તો એમને જે પોતાનું આધ્યાત્મિક જીવન બે ચીજો માટે, બે પ્રસંગથી, મેં તમને કાલે જે પ્રસંગ કહી દીધા, જે એમની પર પ્રભાવ પડ્યો, અને એ પ્રભાવથી એમને જે આખું સાહિત્ય પર એમને ધ્યાન આપ્યું, અને સમન્વયની દૃષ્ટિથી એટલું સરસ સુંદર ભાષામાં કે કોઈનું અપમાન ન લાગે, બધાને રિસ્પેક્ટ કરવો. એક તો એ આપણું જે સૌથી જૈન ધર્મનો બેસિક પાયો છે અહિંસા. તો અહિંસાથી જે એમને આખું આ ગ્રંથો લખ્યા છે, આજે આપણે ક્યારે વાદ વિવાદ કરવું હોય તો આ ગ્રંથોને વાંચવા જ પડે. સ્પેશિયલી ષડદર્શન સમુચ્ચય. ષડદર્શન સમુચ્ચયમાં બી એમને બધા જ તથ્ય લીધા, અને બધા જ તથ્યોને ન્યાય વિશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસાની દૃષ્ટિએ આખું એમને આવરણ કરી દીધું. સ્પેશિયલી ચારવાક દર્શન, જે ચારવાક દર્શનને આપણે પૂર્વ પક્ષ તરીકે ભારતીય સંસ્કૃતિમાં બહુ એનું ખંડન કરતા હતા. એટલે બધી જ ફિલોસોફીમાં ચારવાક દર્શનનું ખંડન કરે કે આ ફિલોસોફી બરાબર નથી, તમે આનીમાં જશો તો ખાલી ભૌતિક ચીજો પર ધ્યાન દેશો, ભૌતિકવાદી થઈ જશો. પણ આચાર્ય હરિભદ્ર સૂરીએ એમને બી એટલું સરસ એમાં વર્ણન કરીને આવરી લીધું. તો ષડદર્શન સમુચ્ચય જે પુસ્તક છે, એમાં બધા જ સિદ્ધાંતો આપણને જોવા મળે છે કે દ્રવ્ય જેની ચર્ચા હોય તો ન્યાય વૈશેષિક શું કહે છે, સાંખ્ય યોગ શું કહે છે, એટલે પુરુષ પ્રકૃતિ પર ચર્ચા, પછી જે વૈશેષિકના 7 તત્વ છે, દ્રવ્ય, ગુણ, કર્મ, સમવાય, સામાન્ય, વિશેષ, અભાવ, એ બધા પર એમને એટલું સરસ સમન્વય કરીને જૈન દૃષ્ટિકોણ આપી. જૈનિઝમમાં 6 દ્રવ્ય છે, ન્યાય વૈશેષિકમાં 7 છે, અને પછી એમાં જે દ્રવ્ય છે એના 9 ભાગ છે. તો આ બધી જ ફિલોસોફી આપણને સરળ ભાષામાં એમને એમનું ખંડન બી ન કરતા, એમના વિચાર બી રાખતા, અને એમાં એ કહી મૂક્યું કે આ જૈન મત છે, આ બૌદ્ધ મત છે, આ ન્યાય મત છે, અને હવે આપણી પર છોડી દીધું, તમે જે વિચાર કરો. તો એટલી સરસ રીતે આ પુસ્તકોની પ્રસ્તુતિ છે. તો આ પુસ્તકોથી આપણને છે ને એવું જ્ઞાન મળે કે આપણે કોઈ બી ચીજમાં ખંડન કરીએ તો આપણાનું પોતાનું જે અહમ છે એ સામે આવે. અને જૈન ધર્મમાં અહમ બતાવવાનું હોય જ નહીં. એટલે જ્યારે બી આપણે કોઈ બી વાત કરીએ તો અહમની દૃષ્ટિએ કરીએ તો આખું જે જૈન ધર્મનું, અને એ તો એક આચાર્ય હતા, જે આપણું મકસદ છે એ બધું ચાલ્યું જાય. એટલે એમને આ આખી જે ચર્ચા કરી તે ભાષાની પ્રભુત્વ એમાં જોવા લાયક છે. એ ખંડન કરતા બી ખંડન ના લાગે, એ કેવું હોઈ શકે. નહીં તો તે સમયમાં વાદ વિવાદ બહુ ચાલતા, અને વાદ વિવાદમાં એવું હતું કે ધર્મ બદલવું પડે, બે આચાર્યોના વાદ ચાલે અને વાદમાં આપણે હારી જઈએ તો ધર્મ પરિવર્તન કરવું પડે. એ આમ ચીજ છે ભારતમાં, એટલે પહેલાના સમયમાં.
તો જે વાદ વિવાદ ચાલતા હતા, અને ત્યારે તો કેવું હતું કે નગાડા વગાડે અને ચેલેન્જ કરે. અને ફાહેન કરીને એક સ્કોલર આવેલા, એટલે એક એમ્બેસેડર આવેલા અહીંયાથી, મિડલ ઈસ્ટ એટલે એશિયા માઇનરથી. તો એમને બી પોતાના ટ્રાવેલોગમાં લખેલું છે કે ભારતમાં વાદ વિવાદ બહુ કરતા, અને નગરની બહાર ઢોલ રાખે અને ચેલેન્જ કરે સ્કોલર્સ આવીને, અને વાદ વિવાદનો સમય હતો, અને એકબીજાને હરાવે તો એ હારમાં આપણે આપણું ધર્મ પરિવર્તન કરીને બીજા ફિલોસોફીને અપનાવવું પડે. તો આ એવો ભારતમાં તમે જુઓ તો એટલા વિદ્વાન હતા, એટલા લોકો વિદ્વાન હતા કે આ જે વિદ્વાનોને પોતાનો ચાન્સ મળે તો રાજાઓ એ લોકોની આપણે વાત સાંભળી શકીએ તો રાજાઓ આવી છે ને વાદ વિવાદ ઓર્ગેનાઇઝ કરતા હતા. અને આવા વાદ વિવાદમાં બધાએ એકબીજાને ચેલેન્જીસ કરે, અને પછી એની પર આખો આપણે ગ્રંથ મળે કે આ આચાર્ય આમની સાથે વાત કર્યો, આ આચાર્ય આમની સાથે વાત કર્યો. તો હવે વાદ વિવાદ પર આપણને બહુ બધા ગ્રંથ મળે છે જેમાં આપણને વિચાર મળે. પણ આચાર્ય હરિભદ્રએ શું કર્યું ત્યારના સમયમાં, સમન્વય દૃષ્ટિથી સિન્થેસિસ કર્યું. એક સિન્થેસિસ કરતા કરતા એમને અનેકાંતવાદની સ્થાપના કરી, જે આચાર્ય સમનભદ્રની પરંપરાથી ચાલી આવી હતી. એમને શાદવાદ, સપ્તભંગી અને નયવાદ, એની જે આપ્તમીમાંસામાં આપણને ઝલક મળે છે, એને આગળ વધારતા અનેકાંત જય પતાકા નામનું પુસ્તક લખ્યું. તો આચાર્ય હરિભદ્રએ અનેકાંત જય પતાકામાં પાછું અનેકાંતની સ્થાપના કરી. કારણ કે શું થાય, સમય સમય પર પાછી ફિલોસોફીને રિવાઇવ કરવી પડે. એટલે ઘણી વાર એવું થાય કે એક મહાન તત્વચિંતક આવ્યા, પોતાની ફિલોસોફી આપી, પણ સમયાંતરમાં એ લુપ્ત બી થતી જાય, અને પાછું એક આચાર્ય આવે અને પાછું એને વાંચે અને પાછું એ સમાજમાં લઈ આવે. તો આવી રીતે બી ભારતમાં બહુ થયું છે કે ઘણી વખત અમુક ચીજો જે લુપ્ત થતી હોય એ કાલાંતરમાં પાછી નીકળે, પાછી આપણે એનું જીર્ણોદ્ધાર જેમ કરાવીએ એમ થાય. એવી રીતે થોડા થોડા વર્ષોમાં બધું નવું 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 આવતું જાય. થોડુંક જૂનું બી લેતા જઈએ, થોડુંક લુપ્ત બી થતું જાય. એટલે કેટલી બધી ચીજો એવી રીતે લુપ્ત બી થઈ ગઈ છે. અને એક ખાસ જે યોગદાન આચાર્ય હરિભદ્રનું તત્વચિંતનમાં છે, તો આગમનું સંસ્કૃતમાં ટ્રાન્સલેશન કરનાર એ પહેલા તત્વચિંતક હતા. જેમ કે કાલે જ મેં તમને કહ્યું હતું કે સિદ્ધસેન દિવાકરે જ્યારે સંઘ સામે આ પ્રસ્તાવ રાખ્યો તો એમને ના પાડવામાં આવી, પણ 8મી શતાબ્દી એક્ઝેક્ટલી 300 વર્ષ પછી એ જ પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો. કારણ કે સમય એવું હતું, સંસ્કૃત પ્રચલિત ભાષા થતી ગઈ, વાદ વિવાદમાં સંસ્કૃતનો ઉપયોગ વધારે થતો ગયો, એટલે જ આચાર્ય હરિભદ્ર સુઈએ સંસ્કૃતમાં લખવાનું ચાલુ કર્યું. અને એમની જે ટીકાઓ છે, કારણ કે આપણે જોઈએ તો આગળની બધી જ જે વ્યાખ્યા શાસ્ત્ર છે, એટલે નિર્યુક્તિ છે, ટીકા, ભાષ્ય છે, ચૂર્ણી છે, એ બધી પ્રાકૃતમાં હતી. અને ચૂર્ણી છે તે પ્રાકૃત સંસ્કૃત મિક્સચરમાં હતી. અને આચાર્ય હરિભદ્રએ સંસ્કૃતમાં ટીકા લખવાનું ચાલુ કર્યું. એટલે ટીકા જે એક વ્યાખ્યા કહેવાય, વ્યાખ્યાનો પ્રકાર કહેવાય. તો ટીકામાં શું હોય કે આપણે સમજાવીએ બી ને પોતાનું અભિપ્રાય બી આપીએ. હવે તે સમયમાં જેટલા દર્શનના પ્રશ્નો હોય એ દર્શનના પ્રશ્નોને બી એમાં આવરી લેવાય. એટલે ટીકાઓ વાંચવાની એક અલગ મજા છે. મૂળ સૂત્ર તો આપણને ઘણી વખત સમજ પણ ના આવડે, કારણ કે કોઈ બી આગમનું આપણે અધ્યયન કરીએ તો મૂળ સૂત્રથી આપણે સમજી નથી શકતા. મૂળ સૂત્ર નાના છે, એટલા છે બી નહીં, મોટા મોટા મૂળ સૂત્ર ના હોય, ક્યારે બી એની પર લખેલી ટીકાઓથી મોટા લાગે, પણ મૂળ સૂત્ર જેટલા બી આગમના છે એટલા બધા મોટા નથી. દશવૈકાલિક સૂત્ર લઈ લો કે ઉત્તરાધયન સૂત્ર લઈ લો, એની પર ઘણા લોકોએ ટીકાઓ લખી છે, અને ચૂર્ણીને બધી લખી છે. અને આ બધી ચૂર્ણીથી આપણને વિશેષ પ્રકારનું જ્ઞાન મળે. તો જ્યારે ટીકાઓ લખવાનું ચાલુ કર્યું આચાર્ય હરિભદ્ર સૂરીએ, એની પછી આચાર્ય મલ્લધારી હેમચંદ્ર, આચાર્ય મલયગીરી, આ લોકોએ પછીથી એની પર કામ કર્યું. સંસ્કૃત ટીકાઓ એટલી લખાઈ નથી આપણા જૈન સાહિત્ય પર. અને હવે આપણે જોઈએ તો આગમશાસ્ત્ર પર સૌથી પહેલું કોલોનિયલ પીરિયડમાં, એટલે
બ્રિટિશ પીરિયડમાં જે કામ કર્યું એ જર્મન સ્કોલર્સે કર્યું. તો ખાસ કરીને પ્રોફેસર હર્મન જેકોબીએ ઘણા બધા ગ્રંથનું ટ્રાન્સલેશન જર્મનમાં કર્યું, જેમ કે આચારાંગ સૂત્ર, સૂત્રપ્રદાન સૂત્ર, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યાયન સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, એ બધા પર જર્મન ટીકાઓ પહેલા લખાઈ અને પછીથી એનું ઇંગ્લિશમાં આપણે ટ્રાન્સલેશન કરાયું. તો આજે બી આપણે જ્યારે વાંચીએ છીએ ટીકાઓ, તો ટીકાઓની સાથે આપણને મૂળ ગ્રંથ તો વાંચવા મળે જ છે, એનું તો કોઈ સવાલ જ નથી, પણ ટીકાઓથી આપણી સમજ બહુ વધે છે. કારણ કે ટીકાઓ લખાય તો આપણને ત્યારના સમયની અંદાજો આવે કે તે સમયમાં કયા સ્કોલર્સ હતા, એમનું શું ઓપિનિયન હતું, અને આ ઓપિનિયન જે એ શતાબ્દીમાં કઈ આઈડિયા આવતી ગઈ એનું આપણને બહુ જ સારું અવલોકન મળે છે. તો ટીકા સાહિત્ય જે એમને ચાલુ કરી અને ભારતની પરંપરામાં જે બહુ પોપ્યુલર થઈ ગઈ હતી, કારણ કે વેદો બી 8મી 10મી શતાબ્દીમાં લખાયા. આપણે છે ને બધી મૌખિક પરંપરા હતી, એટલે લખવાનું જેટલું બી હતું ભારતમાં, આપણે કોઈ બી ચીજ ધાર્મિક હોય, આ હોય સેક્રેડ રિલિજિયસ, એને લખવામાં ન માનતા હતા. આપણે ક્યારે બી લખીએ તો એને એમ થાય કે એનું સન્માન ઘટી ગયું, કારણ કે જે લૈયા હોય કાંઈ મિસ્ટેક કરી દે, માત્રા ચેન્જ કરી દે, મીનિંગ ચેન્જ થઈ જાય, અકારાંતનું ઇકારાંત થઈ જાય, અથવા તો પુલ્લિંગનું સ્ત્રીલિંગ થઈ જાય, અને આવી બધી મિસ્ટેક થવાની શક્યતાથી ક્યારે બી દેવવાણી દિવ્યવાણી એને લખાય નહીં, એવી ભારતમાં પ્રથા હતી. તો આને આપણે કહી શકીએ કે આ પ્રકારની જે મેન્ટાલિટી ભારતમાં હતી, એના કારણે આપણું જેટલા બી ધર્મગ્રંથો હતા એ લખાયા બહુ જ લેટ. બૌદ્ધ ધર્મમાં સૌથી પહેલા એ લોકોએ લખવાનું ચાલુ કર્યું, પણ એ લોકોની વાચનાઓ બી ઘણી બધી થઈ, પણ જૈન ધર્મમાં એવું થયું નહીં. પણ મહાવીર નિર્વાણ 1000 વર્ષ પછી, લગભગ 998 અથવા 980 યર્સ પછી, દેવાદિગની ક્ષમાશમણની અંડરમાં જેટલા બી ગ્રંથ લખાયા એની સૂચિ હવે આપણને મળે છે. હવે એના દરમિયાન કેટલા હશે કેટલા નહીં હોય એ બધું થોડુંક ચર્ચાનો વિષય તો છે જ, પણ આપણે હમણાં જે છે એની પર જ ચર્ચા કરી શકીએ, કારણ કે આગળ મૌખિક પરંપરાથી કેટલું જે જ્ઞાન છે એ આવ્યું, લુપ્ત થયું, અથવા તો એને લુપ્ત કરાયું એ આપણને ખબર નથી. એટલે જે સાહિત્ય આપણી પાસે છે એનું જ્યારે આપણે અવલોકન કરીએ છીએ, તો ભારતનું આખું સાહિત્યમાં જૈન સાહિત્યનો અદ્ભુત ફાળો છે. 3 પ્રકારે હું એના ફાળા તમને બતાવું. સૌથી પહેલું ફાળો જે છે એ છે કે જૈન સાહિત્યકારોએ જોયું કે બધી જ ભાષાઓમાં એ લખી શકે, સ્પેશિયલી લોક ભાષાઓમાં. તો આપણે જોશું કે કન્નડ ભાષા ચાલુ જ થઈ જૈન કથાકારોથી. તો આદિપુરાણ જે પહેલો ગ્રંથ કન્નડ ભાષાનો છે એ કવિ પંપે લખેલો છે. કવિ પંપ એ જૈન આચાર્ય હતા. કવિ પંપ, પોણ અને રણ, એમને તો કન્નડ ભાષા 10મી શતાબ્દીમાં એનું ગોલ્ડન પીરિયડ કહેવાય. ત્રણેય જૈન પરંપરાથી હતા અને એમને જૈન સાહિત્યનું સૃજન કર્યું. એવી રીતે તમિલમાં, એવી રીતે જ તમે જોશો તો રાજસ્થાની, હિન્દી, ગુજરાતી, બધી ભાષામાં, લોક ભાષાઓમાં આપણું ઘણું બધું સાહિત્ય મળે છે. બીજું, વિષયોની જો આપણે સૂચિ જોઈએ તો લગભગ વિષયો પર જૈન ગ્રંથો મળે છે. એ પછી સાયન્સના હોય, એ પછી લિંગ્વિસ્ટિક્સ ઉપર હોય, હ્યુમેનિટીઝ પર હોય, માનવિકી શાસ્ત્ર પર હોય, બધા પર જૈન સાહિત્યકારોએ કામ કર્યું, આચાર્યોએ, જૈન શ્રાવકોએ એની પર કામ કર્યું છે. અને ત્રીજી જો આપણે જોઈએ એમનું યોગદાન, એ છે શૈલી પર. તો વિવિધ શૈલીઓ પરમાં, નાટક કહો કે તમે કથાઓ કહો કે પછી કાવ્ય કહો, તો કાવ્યમાં તમે પ્રબંધ કાવ્ય કહો, મહાકાવ્ય કહો, ગીતિકાવ્ય કહો, અથવા તો તમે ચંપુ સાહિત્ય કહો, એ બધા જ વેરાયટી, જેને આપણે કહીએ સ્ટાઇલ. તમે આ સાહિત્યના કોર્સમાં ડેફિનેટલી એની પર પ્રવચન સાંભળ્યું જ હશે. તો જૈન એટલે કોઈ બી ભારતીય સાહિત્યને લખવાના અલગ અલગ પ્રકાર છે. તો કથાઓમાં બી ધર્મ કથા હોય, શૃંગાર ઉપર કથાઓ હોય, અને એવી રીતે વિવિધ એની પ્રકાર થાય છે. તો એવી રીતે જ કાવ્યમાં શ્રવ્ય કાવ્ય, દૃશ્ય કાવ્ય,
ગદ્ય કાવ્ય, પદ્ય કાવ્ય, પ્રબંધ કાવ્ય અને મુક્તક કાવ્ય અને એવા અનેક પ્રકારોમાં જૈન એટલે શૈલીઓમાં જૈન સાહિત્યકારોએ લખ્યું છે. તો આ બધું જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને થાય કે જૈન સમાજ તો આટલું નાનું, પણ એનું જે યોગદાન છે ખાસ કરીને સાહિત્ય અને ખાસ કરીને કલા, આ બે વિષય તમે જો જુઓ તો અદ્ભુત મંદિરો, અદ્ભુત ગુફાઓ બી જૈન બધા શ્રાવક અને આચાર્ય પોતે તો નહીં પણ એમની પ્રેરણા એનાથી બન્યા છે. નાની કમ્યુનિટીની હિસાબે તમે જુઓ, આપણે પારસી કમ્યુનિટીની જેમ છીએ, એમને જે ભારતમાં બહારથી આવીને ફાળો આપ્યો એવું જૈન જે સમાજ છે એમને ભારતની ડેવલપમેન્ટમાં એ બહુ જ મોટો ફાળો આપ્યો છે. અને ખાસ કરીને સાહિત્યના ક્ષેત્રમાં હું બધા અમારા વિદ્યાર્થીને ઓલવેઝ કહું કે તમારા જીવનમાં કોઈ બી તમને પૂછે કે જૈન સાહિત્યમાં શું શું છે, તો તમને જવાબ દેતા આવડવું જોઈએ. તમે એમ ના કહી શકો કે અમને કઈ એટલી ખબર નથી આની. જનરલી લોકો એવી રીતે અજ્ઞાનમાં હોય છે. હા, એ લોકો સાંભળે કથાઓ, અમુક કથાઓ બહુ પ્રચલિત છે એ બધી સાંભળી હોય એવું નથી. કુમારપાળ ચરિત્ર આપણે નોર્મલી સાંભળતા હોઈએ, જ્યારે આંબિલની ઓળી આવે ત્યારે આપણે એ બધી શાલિભદ્રની ચરિત્ર છે, એવા બધા ચરિત્ર આપણે બહુ સાંભળ્યા હોય કે જૈન રામાયણ છે, પણ જૈન મહાભારત એટલું પ્રચલિત નથી. તો તમે જોશો તો અમુક ગ્રંથ તો લુપ્ત એવી રીતે જ થઈ જશે, કારણ કે એ સર્ક્યુલેશનમાં નથી. તો બધાએ કંઈક ને કંઈક વાંચન ચાલુ રાખવું જોઈએ. આપણી ઇલેક્ટ્રોનિક મીડિયા છે, બધાને કાંઈ ફાવતું નથી, પણ પુસ્તકને આપણે પરમ મિત્ર બનાવી લેવા જોઈએ. અને જ્ઞાન એવી ચીજ છે જે આપવાથી વધે છે. બાકી બધી ચીજો સંસારની ઘટે પણ જ્ઞાન વધે. એ એવું પ્રકાશ છે જે આપણને જીવનમાં લાવવું જોઈએ. અને આ હરિભદ્ર સૂરીના જીવનથી આપણને બહુ જ સારી રીતે સમજાય છે કે એમને એટલા વિદ્વાન હોવા છતાં કથાઓ શું કામ લખી. કોઈ વિદ્વાન હોય તો એ વિચારે કે કથાઓમાં શું કામ હું આટલું બધું ટાઈમ જવા દઉં, એના કરતાં મને તત્વજ્ઞાન પર લખવા દો. પણ એમને જેવા શ્રોતા એવું આપણે એ ભાષા, એ શૈલી અને એ સ્ટાઇલમાં લખવું, અને એ આખું જે તથ્ય છે, જે તથ્ય એ વિદ્વાનો સામે બી એ જ તથ્ય બતાવવાના હતા વગર કથાએ. એ જ તથ્ય એમને જે તત્વજ્ઞાન છે એ કથાના માધ્યમથી કહ્યું. એટલે આ કેટલું અદ્ભુત સમન્વય એમને કરી લીધો. એટલે એક જે એમની પર્સનાલિટીમાં આપણે જોઈએ છીએ, એક એમનું વ્યક્તિત્વ એવું હતું કે જે સમાજની દૃષ્ટિકોણથી એમને બધાને સ્વીકારી લીધા, બધા તત્વજ્ઞાનોને સ્વીકાર્યા, એક સિન્થેસિસ, એક રિસ્પેક્ટ, આદર આપ્યું બધાને. અને એ એમને જે સાંગોપાંગ કર્યું, જેમ કે જૈન યોગમાં જૈન યોગ એક શબ્દ જે હતું જેનું આખું મિનિંગ અલગ હતું, એને જૈનમાં જ અને જૈનોમાં જૈન રીતેથી લાવવું. કારણ કે જે આશ્રમ છે એને સંવર બનાવવું એ બહુ ડિફિકલ્ટ કામ છે. તો એક જે તત્વચિંતનમાં આવી રીતે એમને જે આખો વળાંક લીધો કે શબ્દોને જ રાખ્યા, મિનિંગ પણ નહીં બદલ્યું, પણ એને જૈન રૂપ આપી દીધું. તો આ જે આખી એમનો અપ્રોચ હતી, જે એમની સ્ટાઇલ હતી કે આપણે બીજી પરંપરાને માનવી આપવાનું, આપણી બી રજૂઆત કરવી અને એ જ તથ્યોને જૈનના શબ્દોથી સમજાવવું. એટલે આ જે આખી અપ્રોચ કહેવાય, એમની જે સ્ટાઇલ કહેવાય, એ બધાને અંદર લઈ લીધું, એમને સમાવેશ એક કરી દીધું, સંભાવ. એટલે જ એમને પંડિત સુખલાલજી દલસુખભાઈ માલવણીયા એમને સમદર્શી કે છે, સમદર્શી આચાર્ય હરિભદ્ર. એટલે એમની દૃષ્ટિકોણ એટલી વિશાળ હતી કે કોઈનાથી ઝઘડો ના કરી અને કેવી રીતે એમને આ બધી જ ચીજો જે જૈન ધર્મમાં નથી એને બી અંદર સમાવેશ કરાવી દીધો, પ્રેમ ભાવ રાખ્યો, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરી, કોઈ એવી સમીક્ષા કરી પણ છતાંય લાગણીથી કરી. એટલે જે મૂળ સિદ્ધાંત એક આચાર્યએ પાડવો જોઈએ એ છે અહિંસા. અને અહિંસાની દૃષ્ટિએ જે એમને જીવનમાં ઉદાહરણ આપ્યું, એમનું સાહિત્ય એમનું ઉદાહરણ છે, એમનું વ્યક્તિત્વ એવું ઉદાહરણ છે. અને જે સચ્ચાઈ
એક જે કહીએ ને સત્યનું જે બળ હોય, સત્ય એક વીર્ય છે, વીર્ય એટલે ઉત્સાહ જે આપણને ઓલવેઝ એલર્ટ રાખે કે એક બી કામ ક્યારે જીવનમાં ખોટું આપણે ન કરીએ. તો એક એવી શક્તિ છે જે બધું જ તમને શુદ્ધ, તમને બુદ્ધિ આપે, તમારું અહંકાર ચાલ્યું જાય. અને એ જે આપણે દૃષ્ટિકોણ એવું રાખીએ, જે આપણે અનેકાંતમક દૃષ્ટિ કહીએ. જો કે અનેકાંતવાદની બહુ બધી ક્રિટિસિઝમ બી છે, પણ આ સમય તો આપણે એની પર વાતો નહીં કરીએ, કારણ કે આ તત્વજ્ઞાનનો ક્લાસ નથી. તો પણ જે લૌકિક લેવલ પર અનેકાંતવાદનું જે આપણે કહીએ પ્રેક્ટિકલ અપ્રોચ, જે આપણે વ્યવહારિક દૃષ્ટિથી આપણે જોઈએ, તો જે પ્રકારના ગ્રંથ આચાર્ય હરિભદ્ર સૂરીએ લખ્યા, એ વ્યવહારિક દૃષ્ટિકોણથી અનેકાંતવાદનું સિદ્ધાંતનો અમલ એમને લાવ્યો. એવી રીતે જ ક્ષયાલવાદ, એવી રીતે જ સપ્તભંગી ન્યાય, એ બધું એમને જે નયવાદને બધું અનેકાંત જય પતાકામાં આપી જ દીધું છે. પણ એ જ સિદ્ધાંતો એમણે કથાઓની માધ્યમથી બહુ સુંદર રીતે સમજાવ્યા. હવે આપણે આ બધું જ જ્યારે વિચારીએ તો આપણને લાગે કે આચાર્ય હેમચંદ્ર પર એમનો બહુ જ પ્રભાવ હતો. કારણ કે આચાર્ય હેમચંદ્રએ એ જ વિચારધારા આગળ લીધી. અને યોગ, એમના બી જે યોગ વિષય ગ્રંથ હતા, એમાં હરિભદ્ર સૂરીની જ આઈડિયા એમને લાવી અને એમાં શ્રાવકાચાર્યને એડ કર્યા. તો આચાર્ય હરિભદ્રનું પછીના જેટલા બી જૈન તત્વચિંતક થયા, બધા પર પ્રભાવ હતો. પણ હવે આપણે જોઈએ તો એ દૃષ્ટિ પાછી રિવાઇવ કરવી જોઈએ, રિફોર્મ લાવવું જોઈએ, કારણ કે હવે જૈન યોગ આપણે પ્રેક્ટિસ નથી કરી રહ્યા. અને જૈન યોગ એવું કોઈ યોગ સિસ્ટમ હવે પ્રણાલી, એ યોગ એક પ્રણાલી એ હવે પ્રચલિત નથી. બધા જ આપણે અષ્ટાંગ માર્ગ જે પતંજલિ યોગ સૂત્રમાં આપ્યું છે આચાર્ય પતંજલિએ, એ જ ફોલો કરીએ છીએ. તો હરિભદ્રની લેગેસી ઘણો સમય ચાલી, યશુ વિજયજી સુધી આપણે એમની જે આખી તત્વચિંતનની ધારા છે અથવા તો એમનો પ્રભાવ છે એ જોવા મળે છે આપણને. પણ એની પછી કાંઈ એમનો પ્રભાવ હવે દેખાતો નથી, કારણ કે હવેનો જે આખો સમય છે એ આપણે જેને કહીએ ને ટેકનોલોજીકલ રેવલ્યુશન છે. અને ટેકનોલોજીકલ રેવલ્યુશનમાં ક્યાંક ક્યાંક અધ્યાત્મની હાનિ બી થાય, ક્યાંક વૃદ્ધિ બી થાય, ક્યાંક હાનિ બી થાય. તો આ જે યુગ છે એ યુગમાં આપણને પાછું હરિભદ્ર સૂરીને રિવાઇવ કરવા જોઈએ, પાછું એમનું અધ્યયન કરવું જોઈએ, કારણ કે એ હવે સમયની માંગ છે. તો જે એમનો સમય હતો એમાં એમનું જે યોગદાન છે એ વિશિષ્ટ એમને કરી દીધું, એક વિશિષ્ટ સ્થાન એને ઉપલબ્ધ કર્યું. કારણ કે આખા ભારતીય સાહિત્યમાં એ તત્વચિંતકની નામે બહુ જ પ્રસિદ્ધ છે. ખાસ કરીને બૌદ્ધવાદ અને જે સદર્શન સમુચ્ચય એમનું ગ્રંથ છે, બહુ જ વિદ્વાનોમાં પ્રચલિત ગ્રંથ છે. અને પહેલા તો બધું સંસ્કૃત બહુ વાંચતા લોકો, તો એ બહુ બધી પુસ્તકો વાંચાતી હતી. પણ હવેના સમયમાં આપણે ડાયલોગમાં છીએ. સો ડિબેટ, જે આપણે વાદ કહીએ, ભારતમાં નથી થતું. હવે આપણે જે દૃષ્ટિકોણ છે કોન્ફ્લુએન્સ અથવા તો સંગમ અથવા તો ઇન્ટરરિલિજિયસ ડાયલોગ. એટલે તમે બી અલગ છો, અમે બી અલગ છીએ, પણ વી કેન ડાયલોગ, આપણે બેસીને વાત કરી શકીએ. એટલે આ બધી જે દૃષ્ટિકોણ છે ડાયલોગની, એ આપણે હરિભદ્ર સૂરીથી જોઈ શકીએ છીએ. એટલે એ કેવી રીતે આ આખી એમને જે વિચારધારા છે એનું પ્રભાવ આજે બી આપણને જોવા મળે છે. અને હવે બધા ધર્મના જે લીડર છે એ લોકો એમ કે છે કે વી આર ડિફરન્ટ, નો ડાઉટ, બટ આપણે બધા જ એક સાથે બેસીને વિચાર આપણા સંવાદ કરીએ. એટલે જે વિવાદ હતું એનું આપણે હવે સંવાદ કરી દીધું, અને બધા જ સમન્વયથી રહી શકે. એટલે સંવાદ એ આજનું ટ્રેન્ડ છે. તો ઇન્ટરરિલિજિયસ ડાયલોગ અને ડાયલોગ બિટવીન સાયન્સ એન્ડ રિલિજન એન્ડ કલ્ચર એ બહુ જ હવે વિદ્વાનો ભણે છે. અને એની પર ઘણું સંશોધન અને થિયરીઓ લખાઈ રહી છે કે હવેનું જે માનવ છે એને આ સિદ્ધાંત પર કામ કરવું જોઈએ. તો આ થોડું જે મને જે થોડી વાતો અહીંયા ત્યાંથી હરિભદ્ર સૂરીની ખબર હતી, અને જેટલું મેં સાંભળ્યું છે લેક્ચર્સમાં અને મારા સર પાસેથી, એ બધું જ મેં આમાં તમને 1 કલાકમાં નક્ષલમાં કહી દીધું છે. થેન્ક યુ ફોર યોર પેશન્ટ લિસનિંગ. તમે બહુ આરામથી મને સાંભળ્યું, એની બદલે આભાર. અને સેજલબેન અને એમનું સંસ્થાએ મને જે ઇન્વાઇટ કરી અહીંયા આ
આ વ્યાખ્યાન માટે, સોરી પ્રવચન ના કહેવાય, તો વ્યાખ્યાન માટે જે તમે મને યોગ્ય ગણ્યા, અને મને લાગે છે કે મેં કાંઈ જસ્ટિસ આપી હોય, નહીં આપી હોય તો હું ક્ષમા માંગુ છું, ને આપી હોય તો જ્ઞાન વધારવાનું છે. તો થેન્ક યુ વેરી મચ. હવે કઈ પ્રશ્ન હોય તો કહેજો. ખૂબ આભાર શિલ્પાબેન આપનો. બહુ સરસ રીતે આજે આપે સમરાઈ ચકરા, ધુતાખ્યાન અને અનેકાંત જય પતાકા ત્રણેય પુસ્તકો વિશે વાત કરી. અને મૂળભૂત રીતે હરિભદ્ર સુરીના સમયમાં એક આખી જે સમન્વયની જે ભૂમિકા આખી કઈ રીતે આકારિત થઈ એની વાત કરી કે એમને કઈ રીતે સમન્વયની ભૂમિકા ઉપર આવીને પોતાના ગ્રંથોમાં તત્વને આવરી લેતા લેતા કથા પણ કહી છે. તો એના પર આપણે ઘણો બધો પ્રકાશ પાડ્યો. આરંભમાં આપણે લેક્ચરના આપણી જે કથાઓ છે, કથાઓથી વિદેશી પ્રતિભાવો કઈ રીતે અંજાય છે અને એ લોકોએ આપણી કથાઓ પર કેટલું બધું કામ કર્યું છે એના વિશે પણ તમે ઘણું બધું ધ્યાન અમારું દોર્યું. એ ઉપરાંત આપણા કેટલાક તત્વના જે મહત્વના ગ્રંથો છે એ ગ્રંથોનો અનુવાદ જર્મન ભાષામાં પ્રથમવાર થયો હતો. તો અને પછી એ અંગ્રેજીમાં આવ્યા અને આપણે એનો અભ્યાસ ઘણો પાછળથી શરૂ કર્યો. એ વિશે પણ આપણે બહુ સરસ રીતે કેટલીક વાતો કહી. હવે થોડાક પ્રશ્નો આવ્યા છે એના વિશે હું તમારી સામે રજૂઆત કરું છું. તો જી, એક સમરાઈ ચકહા અને ધુતાખ્યાન જે બંને કથાઓના પુસ્તકો છે એ મૂળભૂત રીતે કઈ ભાષામાં છે અને કયા સમયગાળાના છે એ વિશે? 8મી શતાબ્દીના છે અને પ્રાકૃત ભાષામાં છે. મેં કીધું ને એમને જન્મબોલીમાં લખ્યો, મહારાષ્ટ્રી પ્રાકૃત. જી, એ મહારાષ્ટ્રીય પ્રાકૃત ભાષામાં છે. અને ત્યારબાદ એક સવાલ છે કે જૈન આગમમાં જે આપણે તંત્ર વિદ્યાની વાત કરી, તો કે શું જૈન આગમમાં તંત્ર વિદ્યાનો કોઈ ઉલ્લેખ છે ખરો? જો તંત્ર વિદ્યા એક પૂર્વ હતું, વિદ્યાનુવાદ પૂર્વ, એમાં હોવું જોઈએ, પણ હવે તો પૂર્વ સાહિત્ય લુપ્ત છે એટલે એનું મૂળ આપણને જોવા નથી મળતું. પણ જે તમે દિલવાડાના મંદિર જોયા હોય અથવા તો રાણકપુરનું મંદિર જોયું હોય તો ત્યાં 16 વિદ્યાદેવીઓનું અંકન છે. એટલે વિદ્યાઓ ક્યાંક તો વર્ણિત હશે, મૂળ એનું ગણાય છે વેદોમાંથી, પણ જૈનમાં હશે, પણ એ હમણાં તો વિદ્યાનુવાદ પૂર્વ જે લુપ્ત છે. અને તંત્રની જે વાતો આપણે કરીએ છીએ તો આચાર્ય હરિભદ્ર સુરીથી એ પ્રચલિત બહુ થઈ ગયું હતું ભારતમાં, ક્યારેય નહોતું એવું નથી, પણ એની બહુ બધી પરંપરાઓ થઈ ગઈ અને એની સામે આપણને આપણું તંત્ર વિશિષ્ટ કરીને રાખવા માટે હરિભદ્ર સૂરીએ બહુ મહેનત કરી. અને એની પછી આચાર્ય હેમચંદ્રએ પણ જૈન તાંત્રિઝમ પર બહુ લખ્યું છે. અને પછી ભૈરવ પદ્માવતી કલ્પ, એ મલ્લીસેન સૂરીએ પણ આખું ગ્રંથ એની પર લખ્યું છે. એટલે તમે જૈન તંત્ર વિદ્યા પર ઘણી બધી પુસ્તક મળી જશે, ઈ લાઇબ્રેરીમાં તમે જશો તો ઘણી છે. બટ ઓફકોર્સ એનું જે ઉદ્ભવ ને એ બધું છે એ બધું તમને વાંચવું પડે, એમ ના આવડે. જી શિલ્પાબેન, ત્યારબાદ એક પ્રશ્ન એવો આવ્યો છે કે શૃંગાર રાસ ઉપરાંત શૃંગાર રાસ જેની તમે વાત કરી એના ઉપર કોઈ કથા કે કોઈ શાસ્ત્ર છે ખરું? હા, આખું શૃંગાર રસ પર એક કથા, અદ્ભુત કથા છે, કુવલયમાલા. સંપૂર્ણ શૃંગાર, જેને આપણે કહીએ કે કાલિદાસ ઇઝ નોન ફોર ઉપમા, ઉપમા કાલિદાસસ્ય એમ કહેવાય છે, એવી રીતે કુવલયમાલા બહુ જ સુંદર જે ગ્રંથ કહેવાય છે. એવી રીતે જ ઉપમિતિ ભવ પ્રપંચ કથા, એ બી એક બહુ જ સુંદર કથા છે જે શૃંગાર પર છે. પણ એમાં શૃંગાર કથા બી કુવલયમાલામાં શૃંગારનો રસ બહુ જ સરસ આવે છે. જે તમને ફૂલ શૃંગારનો આનંદ માણવો હોય તો એ કુવલયમાલા વિચાર. પણ આ બધામાં છે ને ટ્રાન્સલેશનમાં કઈ મજા નથી. તમને ઓરિજિનલ સંસ્કૃત પ્રાકૃત આવડે તો એની મજા અલગ હોય છે. છતાંય હમણાં આપણા લેવલમાં ટ્રાન્સલેશન ચાલે. જી શિલ્પાબેન, તમને એ વાતનો આનંદ થશે કારણ કે તમે નાટ્યશાસ્ત્રની વાત કરી, પછી સાહિત્યના રસની વાત કરી, તો ખરેખર તો આપણે જયારે આપણા વ્યાખ્યાનનો આરંભ કર્યો ત્યારે પહેલા 2 દિવસ આપણે માત્ર સાહિત્યનો રસ અને સાહિત્ય પૂર્વમાં શું છે અને પશ્ચિમમાં શું છે એની વાત કરી હતી. અને આપણે ભરતનું નાટ્યશાસ્ત્ર નો ઉલ્લેખ સાથે રામચંદ્ર અને ગુણચંદ્રએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું છે એ પણ એના પણ વ્યાખ્યાનો આપણે કર્યા શિષ્ય. જી, તો એ પણ આપણે વર્ગમાં આવરી લીધું છે. ત્યારબાદ હજી એક પ્રશ્ન આવ્યો છે
કે હરિભદ્ર સુરી તંત્ર માટે શું અર્થ કહે છે, એનો અર્થ શું આપ્યો છે એ શબ્દ માટે એમને? તંત્ર સિમ્પલ શબ્દ છે, મોક્ષ માર્ગ, સિમ્પલ. ઓકે, તંત્રનો મેઇન અર્થ છે જે તમને મોક્ષ આપે. એકચ્યુઅલી મૂળ અર્થ એનું છે પુસ્તક. જે પુસ્તકમાં મોક્ષ માર્ગ આપ્યો છે એને તંત્ર કહેવાય છે. સિમ્પલ જી, એન્ડ યet બ્યુટીફુલ. રાઈટ. ત્યારબાદ પ્રશ્ન છે, જૈન તંત્રનું પોતાનું મૂળ છે કે એ બીજી પરંપરામાંથી આવેલ છે? જ્યારે બીજી પરંપરામાં તંત્ર બહુ પ્રચલિત થયા ત્યારે જૈનોએ પોતાની તાંત્રિક પરંપરા ચાલુ કરી. અને જે વૈદિક તંત્ર છે એ તો 5 મકાર પર આધારિત છે, પણ એ 5 મકાર જૈનોમાં તો લેવાય નહીં. એટલે પછી જૈનોએ યંત્ર મંત્રની સાધનાથી તંત્ર કરવાનું ચાલુ કર્યું. હવે આ બધું મકાર ને બધું કરવા માટે તો સેપરેટ લેક્ચર જોઈએ, આમ તો હું ના કરી શકું. તો હું તમને બધું બતાવી શકું એવી કેવી રીતે થયું ને એ બધું. ઓકે, પણ ઇન શોર્ટ હું તમને કહું છું કે આમાં પછી એક આપણે પોતાની અહિંસા પ્રવૃત્તિથી તંત્ર છે. એકચ્યુઅલી બેસિકલી તંત્ર ઇઝ નથિંગ બ્લેક મેજિક, એવું કંઈ નથી. એ એક મોક્ષનો માર્ગ છે, સિમ્પલ. બટ બહુ ડિફિકલ્ટ માર્ગ છે, લાગે બહુ ઇન્ટરેસ્ટિંગ પણ સારું નથી હમણાં માટે. આશ્ચર્યની વાત એ છે કે એના ઉપર જ સૌથી વધારે પ્રશ્ન છે. હા, બધાને એવું જાદુ બહુ જોઈએ છે. વન મોર ક્વેશ્ચન રિગાર્ડિંગ ધેટ, એના વિશે જ છે કે સૂર્ય યંત્ર શું હરિભદ્ર સૂર્યએ રચ્યું છે અને એનો અર્થ શું છે? નહીં, સૂર્યયંત્ર એમની રચના નથી. આ બધા યંત્રની ઉત્પત્તિ એ બહુ જ આપણે કહી શકીએ તો ઓબ્સ્ક્યોર છે, ખબર નથી પડી. અમુક સૂર્યયંત્ર જે આવે છે જૈનોમાં, એમાં જે રચનાઓ છે, તો સૌથી પ્રાચીન સૂર્યમંત્ર છે તો હવે બહુ ફેડ થઈ ગયું છે, દેખાતું બી નથી. એનું જે પટચિત્ર છે એ બહુ દેખાતું નથી. અને એમાં શું છે, સિલેબલ્સ છે. તો એ જે મંત્ર લખેલા છે એની ઉપર આપણે ધ્યાન કરવાનું, અને ડાયગ્રામ ઉપર તો ઓલવેઝ જે સ્ત્રી લેવલનું હોય, શક્તિ હોય, એ 5 સ્ટાર્સ નીચે હોય ને 4 સ્ટાર્સ જે ઉપર હોય પુરુષની શક્તિ હોય, અને વચ્ચે જે સ્ટાર હોય એ બંનેનો મિલાપ છે. તો કુંડલીની જેને આપણે કહીએ છીએ, 2 નાડીઓનો મિલાપ થાય છે. હવે આની પર છે ને બહુ વિસ્તૃત ચર્ચા કરવી પડે, આમ 2 મિનિટમાં જવાબ આપવું બહુ જ મુશ્કેલ છે. કારણ કે તંત્રના જે યંત્રો હોય એ બધા અલગ અલગ છે, અને કોણે ક્યારે બનાવ્યા છે એ બધાને આપણને ખબર નથી. પણ એનું મૂળ ક્યાંક આપણને શોધવું પડે છે, એવું છે. જી શિલ્પાબેન, એન્ડ એક હજી પ્રશ્ન મયુરી કોઠારીએ પૂછેલો છે. યુ હેવ મેન્શન અબાઉટ જૈન તંત્ર, હિન્દુ તંત્ર એન્ડ બુદ્ધ તંત્ર. કેન યુ પ્લીઝ એક્સપ્લેન ધેમ? I can explain very well, but madam, I need some 2 hours. So if I go on explaining the 5 makaras and the 4 types of yoga tantra and kriya yoga and anuttar yoga, it will take long time, and then I have to compare it with the Buddhist yantras and the mantras and the Jain yantras, and the Buddhists were the first pioneers of writing the Moola Manjushri Kalpa, means આખું જે ગ્રંથની શરૂઆત થઈ. દો અથર્વવેદ, યજુર્વેદ have the roots, but actually they were then we have got that the entire writing started with the Buddhist tantras in Bhubaneswar. And then I have to talk about yoginis and all that. Takes too much time. I mean, I cannot give you within 5 minutes. It takes 2 hours at least. યસ, સો આપણે ફ્યુચરમાં એ વિશે વિચારશું. અને ત્યાં સુધી આપણા 2 છેલ્લા પ્રશ્નો છે. યશો વિજય શું એમને પોતાને લઘુ હરિભદ્ર કહેતા હતા ખરા? ક્યાં આ બધું છે ને એમને પોતાએ એવી રીતે કહ્યું છે એવું નથી, કારણ કે બીજાએ એમને એવી રીતે સંબોધન કર્યું છે. કારણ કે એમને છે ને, એમને બી શું કર્યું છે, આખું હિન્દુ ફિલોસોફીને જૈન ધર્મમાં એકદમ મિલાવી દીધું છે. એટલું બધું સમન્વય કર્યું છે. એમને જે શબ્દ વાપર્યા છે ને, તો એમના તમે જે ગ્રંથ જોશો ને ઉપાધ્યાય યશો વિજયજીના, તો એમાં બી એમને અધ્યાત્મસાર ઉપનિષદ
એવી રીતે ગ્રંથના નામ આપ્યા છે. એટલે જેમ હરિભદ્ર સૂરીએ બધાને સમન્વય કર્યું ને એવી રીતે ઉપાધ્યાય યશોવિજયજીએ બી કર્યું છે. એટલે એમને એ પરંપરા ફોલો કરવાથી કદાચ એવું ઉપાધિ આપી હોય, પણ એમને પોતાને નથી આપી. એ પછી પાછળના રાઇટર્સ હોય ને એ એમને આપે, કારણ કે એમને ઝલક દેખાય, એનો પ્રભાવ દેખાય. અને તમે જોશો ને તો એ સમ્યક દર્શન એવા વર્ડ નહીં યુઝ કરે, સમ્યક ચારિત્ર નહીં, તો એની જગ્યાએ એવા શબ્દ યુઝ કરશે કે ક્રિયા, સમ્યક ક્રિયા આવે. ક્રિયા એટલે ચારિત્ર જ એક પ્રકાર છે, પણ એમની આખી જે સમન્વયની ભાવના બહુ હોય. હરેક ગ્રંથમાં એમને બે ચીજોનું મેઇન તો હિન્દુઇઝમ, બુદ્ધિઝમ અને જૈનિઝમનું કેવી રીતે બધા જ શબ્દો એક છે, માર્ગ એક છે, આપણે બધા એક છીએ, એ ટાઈપની ભાવનાથી ગ્રંથ લખેલા છે. ખાસ કરીને અધ્યાત્મ સાર ઉપનિષદ આપણે જુઓ, જ્ઞાન સાર જુઓ, તો જ્ઞાન સારમાં કોન્સ્ટન્ટ કમ્પેરિઝન અને બધું જે એમના જે ઉદાહરણો છે ઇન્દ્રિય વિશે અથવા તો નિગ્રહ વિશે, તો એ બધા ઉમાસ્વતીથી આવે છે. એટલે ખાલી આચાર્ય હરિભદ્રનો પ્રભાવ હોય એવું હું નહીં કહી શકું. I think lot of he owes to પ્રશમરતિ પ્રકરણ અને તત્વાર્થ સૂત્રની બહુ બધી આઈડિયા, એક્ઝામ્પલો બી એના બહુ બધા એ રિપીટ કરે છે જ્ઞાન સારમાં ખાસ કરીને. યસ, સો આપણા બધા જ સવાલો અહીંયા આજે પૂરા થઈ શક્યા છે અને કોઈ હવે વિશેષ પ્રશ્ન બાકી નથી રહ્યો. હું સૌનો આટલા બધા પ્રશ્નો પૂછવા માટે આભાર એટલા માટે માનું છું, કારણ કે એ પ્રશ્ન દ્વારા આપણે શિલ્પાબેન પાસેથી થોડુંક વધારે મેળવી શક્યા. ભલે શિલ્પાબેન આપણને ગઈકાલે કહ્યું કે બહુ લોભ નહીં કરતા, પરંતુ જ્ઞાનની બાબતમાં લોભી થવામાં કંઈ ખોટું નથી. એટલે આપણે ચાલુ રાખીએ. અને આજે શિલ્પાબેન સાથે ઘણી બધી સરસ વાતો એમને બહુ જ જુદી રીતે આવરીને કરી. આપણને સામાન્ય રીતે આપણે ટેવાયેલા હોય છે કે હમણાં આપણને શિલ્પાબેન જુદાખ્યાનની આખી વાર્તા કહેશે કે પછી સમરાઈ ચકાની વાર્તા કહેશે, પણ તો એની બદલે એની સાથે જે આખી કર્મની વાત છે, આપણી જે મૂળભૂત થિયરી છે, એ કઈ રીતે એમને આવરી લીધી, તો એ વસ્તુ એમને જાળવી. કારણ કે મૂળભૂત રીતે પોતે પણ એસ્થેટિક લિટરેચર અને ફિલોસોફીના વિદ્યાર્થી હોવાને કારણે સતત એક તુલના અને સતત સમન્વય બંને ભૂમિકા એમના વ્યાખ્યાનમાં આપણે જોઈ શક્યા છીએ. અને એટલા માટે ખરેખર હું જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી અને અમારા સૌ વતી આપનો ખૂબ આભાર માનું છું શિલ્પાબેન, કે સરસ રીતે તમે બધી વાત કરી અને છેલ્લે અનેકાંત જય પતાકાની વાત કરી. એ પણ બહુ જ અદ્ભુત રીતે આખી વાતને જુદી રીતે ઉઘાડ કરી આપ્યો. ભવિષ્યમાં તમે આ રીતે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના કોર્સ સાથે અને અમારા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહેશો એવી આશા સાથે આપણે અહીં વિરમીએ છીએ. ખૂબ આભાર. મને બોલાવી અને બધાએ સાંભળ્યું એટલું પેશન્સથી, એવી બહુ સારી વાત છે. અને પ્રશ્નો હજી બી હોત તો મને કાંઈ વાંધો નથી. પ્રશ્ન કરો તો તમારી જિજ્ઞાસા દૂર એવી રીતે જ થાય. અને પછી પ્રશ્ન સાથે જવાનું નહીં ક્યારે બી ઘરે, પ્રશ્નનું દાન કરીને જવાનું. થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી શિલ્પાબેન. મચ. આભાર. નમો નમઃ.